हरे राम 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 हरे हरे, हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे। हरे कृष्णा। हरे कृष्ण माता, दंडवत प्रणाम। प्रभु जी કૃષ્ણ हरे हरे कृष्ण। कृष्णा। તો આપ સૌનું ફરીથી ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુમાં. આપણે બધા સૌ જોડાઈ ગયા છે અધ્યાય 12 ની ચર્ચાઓ કરવા માટે. તો આપણે શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરીને શ્રી પ્રભુપાદજીના ચરણોમાં વંદન કરીને પહેલા ચરણથી શરૂઆત કરીશું. श्री श्री राधा गोविंद की जय, श्रील प्रभुपाद की जय। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं तदामयं ददाति स्वपदान्तिकम् हम श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणरघुनाथान्वितं श्रीविशाखान्विताश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्ण हरे कृष्ण राम कृष्ण हरे हरे, राम हरे राम હરે हरे કૃષ્ણ राम हरे राम राम कृष्णा। हरे हरे। હરે हरे कृष्ण। કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ માતાજી हरे कृष्णा हीना माता जी, देवयानी माता जी। હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તે લોકો ફરીથી જોડાયા છે, પછીથી જોડાયા છે, એટલે તમામનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. અધ્યાય 12 ભક્તિ યોગ. બહુ જ ઇમ્પોર્ટન્ટ અધ્યાય. બે મતલબ સેન્ડવિચનો જે ઉપરનો જે બ્રેડ હતું એ કમ્પ્લીટ થઈ ગયું અને આજે અહીંયા ભગવાન આપણને જે ભક્તિ યોગ જે છે પણ આજે આપણે કમ્પ્લીટ કરી દઈશું, બરાબર, જે વચ્ચેનો મસાલો હતો. તો અત્યાર સુધી આપણે 1 થી 11 ચેપ્ટર્સ જોયા, બરાબર. તો 1 થી 11 ચેપ્ટર્સ ના અંદર આપણે બધા વચ્ચેનું થોડું શું કહેવાય રિલેશન જોઈએ કે એક અધ્યાય પછી બીજા અધ્યાયના અંદર શું હતું, બરાબર. તો તમારે મને થોડુંક આપણે 2 મિનિટ, બરાબર, 2 મિનિટ આપણે થોડુંક રિવિઝન લઈએ. ઓકે, ફટાફટ તમે જવાબ આપજો તો 2 મિનિટમાં કમ્પ્લીટ થઈ જશે. ઓકે, ચાલો. તો અધ્યાય 1 ના અંદર શું હતું, કોણ કહેશે મને? બધા રીતે રેડી રાખો. અધ્યાય 1 માં શું હતું, 2 માં શું હતું, 3 માં શું હતું, 4 માં શું હરે હતું? કૃષ્ણ માતાજી. હરે હું કહું? કૃષ્ણ. હા માતાજી, બોલો. હા, 3 જણની મનસ્થિતિ, ધૃતરાષ્ટ્ર, દુર્યોધન અને અર્જુનની, અને અર્જુનના યુદ્ધ ન કરવાના 5 કારણો. હરે કૃષ્ણ. પછી અધ્યાય 2 ના અંદર શું હતું? દક્ષા માતાજીનો હેન્ડ રેસ છે, બોલો.
દક્ષા માતાજી હેન્ડ ડાઉન થઈ ગયું. ઓકે, કોણ કહેશે અધ્યાય 2 ના અંદર શું હતું? મોટું મોટું શું જોયું? 5 પ્રશ્નોના જવાબો માતાજી. હા, 5 પ્રશ્નના જવાબો અને એના અંદર 2 ટેક અવે આપણે જોયા. હે ને? શું કે એક આપણે શરીર નથી, આત્મા છે, અને બીજું શરણાગતિ. હે ને? ત્યાંથી આખો યુટર્ન થઈ જાય છે ભગવદ ગીતાનો. પછી 3જા અધ્યાયના અંદર શું હતું? બોલો. રિલેશન શું? રૂપલ માતાજી બોલો. મારો અવાજ આવે છે? હરે કૃષ્ણ. રૂપલ માતાજી. હા સોરી હરે કૃષ્ણ. ભૌતિક જગતમાં જે પણ આપણે કર્મ કરીએ છીએ એ કર્મયોગમાં સમજાવ્યું હતું કે કર્મ, અકર્મ, સકર્મ કે જે છે કર્મો એના વિશેની સમજણ આપી હતી. કર્મના અને પ્રકાર. બસ અને આપણા એના માટેનું દિવ્ય જ્ઞાન આપવામાં આવેલું હતું કર્મયોગનું. ઓકે, કર્મયોગ આપણને ત્યાં આગળ કીધો. બરાબર. કર્મ નિયમાધિકાર હસ્તે વાળો શ્લોક હતો. એના અંદર ભગવાને કીધું આપણને કે કર્મ કરવાના છે, પરંતુ કરવાનું છે એના ફળની આપણે ભગવાનને અર્પણ કરી દેવાના. ફળની ઈચ્છા માટે આપણે કર્મ કરવાના નથી. કર્મ એ આપણો અધિકાર છે, તો કરવાનું છે, પરંતુ ફળ પ્રત્યે, કર્મના ફળ પ્રત્યે આપણે આસક્તિ રાખવાની નથી. બરાબર. અકર્મ કરવાનું છે એવું ત્યાં આગળ આપણને ખબર પડી. ઓકે, એવું કેમ? કારણ કે અર્જુન જે પ્રશ્ન કર્યો હતો કે હવે હું સંન્યાસી બની જાઉં કે યુદ્ધ કરું, હે ને? કન્ફ્યુઝ છે. એટલે પછી ભગવાને 3જો અધ્યાય આપ્યો કર્મયોગ. પછી 4થો અધ્યાય શું આપ્યો? શું નામ હતું 4થા અધ્યાયનું? દિવ્ય જ્ઞાન. દિવ્ય જ્ઞાન. બરાબર. દિવ્ય જ્ઞાનના અંદર શું હતું? કોના વિશે વાત હતી દિવ્ય જ્ઞાનમાં? નિરાલી માતાજી બોલો. કાળ વિશે ભણેલા માતાજી. આત્મા ને ઈશ્વરના. ઓકે, જોઈ લો. રોશની માતાજી બોલો. કાળ વિશેની ભણેલા હતા માતાજી એમાં. હા, કાળ વિશે, પેલું સમયના વિશે ભણેલા હતા ને એમાં. એના અંદર આપણે કાળની ગણના જોઈ. ગુરુ શિષ્ય પરંપરાના અંદરમાં આપણે આ જ્ઞાન લેવું જોઈએ. બરાબર. અધિકૃત ગુરુ વિશે જ્ઞાન આપ્યું હતું. ગુરુના અંદરમાં આપણે આ જ્ઞાન લેવું જોઈએ. પછી આપણે આપણી પરંપરા, જે શું કહેવાય, જે 4 ઓથેન્ટિક આપણા જે પરંપરાઓ છે એના વિશે આપણે જોયું હતું. બરાબર. અને આપણે આવીએ છીએ શેના અંદર આવીએ છીએ? આપણી કઈ પરંપરા છે? ઇસ્કોન કઈ પરંપરાને ફોલો કરે છે? બ્રહ્મમધ્વ ગૌડીય સંપ્રદાય. બ્રહ્મમધ્વ ગૌડીય સંપ્રદાયને ફોલો કરે છે. બરાબર. એના અંદર આપણને એ બધું જોવા મળ્યું. પછી 5મા અધ્યાયના અંદર દિવ્ય જ્ઞાન. બરાબર. ભગવાને કીધું કે આ જ્ઞાન મેં ક્યારે કીધું તું? 20 લાખ વર્ષ પહેલા. બરાબર. કોને સૌથી પહેલા ભગવાને ભગવદ ગીતા કોને કીધી હતી? વિવસ્વાન. સૂર્ય ભગવાન. હા, સૂર્ય ભગવાન ને સૂર્યનારાયણ ભગવાન. વિવસ્વાન. આ તો 4થા અધ્યાયમાં હતું. હરિઓમ. હા, આ 4થા અધ્યાયમાં હતું. આ તો હું 4થા અધ્યાયની જ વાત કરું છું પ્રભુજી. હા, વિવાસવાન. દિવ્ય જ્ઞાન 4થા અધ્યાયમાં હતું. યસ. હા, અત્યારે 4થા અધ્યાયની જ વાત ચાલે છે પ્રભુજી. થેન્ક યુ. હાજી. એટલે એના અંદર સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું. એમના પછી કોને આપ્યું વિવસ્વાને? માનવોના પિતા મનુને. મનુને આપ્યું. બરાબર. મનુએ કોને આપ્યું તું? વિશ્વાકુને. વિશ્વાકુ કોણ હતા? રામના પૂર્વજો. રામ ભગવાનના પૂર્વજ હતા. બરાબર. એ રીતે અહીંયા ઘડિયા પૃથ્વી ઉપર એમ જોવા જઈએ આખો સમયગાળો છે તો 20 લાખ વર્ષ પહેલા આવી. બરાબર ને? આપણે એના અંદર જોયું આપણા 3 કાળ જે છે. બરાબર. આપણા જેટલા યુગ જે છે એ યુગનો આપણે સમયગાળો જોયો. ને તો એ બધું આપણે ડિટેલ જોઈ. અને એના પછી ફરીથી અર્જુનજી 5મા અધ્યાયના અંદર પ્રશ્ન પૂછે છે કે આ બંનેમાંથી શ્રેષ્ઠ શું છે? મારે શું કરવાનું છે? બરાબર ને? તો ત્યારે ભગવાન ત્યાં આગળ કહે છે કે તારે શું કરવાનું છે? શું કરવાનું છે? 5મા અધ્યાયમાં શું કરવા કીધું છે ભગવાને આપણને? કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ કરવાનું. કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ કરવાનું છે. બરાબર. ત્યાંથી આપણે ભગવાનને સેન્ટરમાં રાખીને કરવાનું છે. ભગવાને અલગ અલગ યોગીઓની આપણને ડેફિનેશન આપી હતી. પેલા બાબા જોયા હતા ને? બરાબર. હાથમાં સિગરેટ વાળા.
હે ને? તો એવી રીતે આપણે શું કરવાનું છે, ઇન્દ્રિયોને બાહ્ય રીતે આપણે કંટ્રોલ નથી કરવાની. આપણે ઇન્દ્રિયોને શેમાં લગાડવાની છે? ભગવાનના કાર્યના અંદર લગાડવાની છે. આપણા બધા જ કાર્યના અંદર સેન્ટરમાં જ્યારે ભગવાન આવશે ત્યારે કેવું થશે? કૃષ્ણ ભાવના યુક્ત કર્મ થશે. આપણી ચેતના જે છે શેમાં લગાડવાની છે? ભગવાનમાં લગાડવાની છે. એ રીતે ભગવાન કે છે કે આ ઈઝી વે છે મારા સુધી પહોંચવા માટેનો. એના પછી 6થો અધ્યાય આવે છે. 6થા અધ્યાયનું નામ શું છે? ધ્યાન યોગ. એમાં શું આવે છે? ધ્યાન યોગમાં એમાં અષ્ટાંગ યોગ આવે છે. હા, બરાબર. અષ્ટાંગ યોગ આવે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ. હે તો એના અંદર આપણને અષ્ટાંગ યોગ વિશે માહિતી આપે છે. પરંતુ તેમ છતાં અર્જુનજી શું પૂછે છે? આપણે અષ્ટાંગ યોગ કરી શકીએ? નથી કરી શકીએ, બરાબર. અર્જુનજી શું કે છે કે આ મનને છે ને એટલું બધું ડિફિકલ્ટ છે એના અંદર કંટ્રોલ કરવું કે એના કરતા ઈઝી તો હું વાયુને કંટ્રોલ કરી દઉં, બરાબર ને? ત્યારે એ કહે છે કે આ પદ્ધતિ જે તમે મને કીધી કે મારા મન અને બુદ્ધિને કંટ્રોલ કરીને હું તમને પ્રાપ્ત કરી શકું, બરાબર. ત્યાં આગળ ભગવાન શું કહે છે કે મને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય? તો એના અલગ અલગ તબક્કા હતા. આપણે યોગા લેડર જોયું હતું. તો અહીંયા આગળ ધ્યાન યોગના અંદર મોસ્ટલી શેના ઉપર કાર્ય કરવામાં આવે છે? મન અને બુદ્ધિ ઉપર, કે એને આપણે ભગવાનના અંદર કેન્દ્રિત કરવાની છે. પરંતુ અર્જુનજી કે છે કે આ નભાવી શકાય એવું લાગતું નથી. એટલે ભગવાન કે છે કે હા, સાચી વાત છે, કારણ કે આ એનો યુગ ધર્મ નથી. એટલા માટે કે છે કે આપણે શું કરવાનું છે? સાચો યોગી કોણ છે? સાચો સંન્યાસી કોણ છે? કે જે કર્મ કરે છે પરંતુ કર્મના ફળ પ્રત્યે આસક્ત થતો નથી. અને શું કરે છે કે કર્મના અંદર સેન્ટરમાં કોને રાખે છે? ભગવાનને રાખે છે. હંમેશા ભગવાનનું ચિંતન કર્યા કરે છે. તો આ તો આપણું 6 અધ્યાય કર્મ દ્વારા આપણે ભગવત પ્રાપ્તિ કેવી રીતે કરી શકીએ, બરાબર. તેમ છતાં દરેક અધ્યાયના છેલ્લે ભગવાન શું કહે છે કે ભક્તિ એ સૌથી ઉપર છે. અને 6થા અધ્યાયના અંદર તો આપણે યોગા લેટર પણ જોયો તો સર્વશ્રેષ્ઠ ઉપર શું છે? સૌથી ઉપર ભક્તિ યોગ છે. કર્મયોગ કરો, ધ્યાન યોગ કરો કે જ્ઞાન યોગ, કઈ પણ કરવાથી તમે અલ્ટિમેટ ક્યાં પહોંચવાના છો? ભક્તિ યોગ. અને આપણને આપણા આચાર્યોએ લિફ્ટમાં બેસાડી દીધા છે, બરાબર. આપણે ડાયરેક્ટ ભક્તિ યોગ આપણે ત્યાં એનું શું કરીએ છીએ? આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. આજે આવશે સાધના ભક્તિ કે નિગ્રહ, તો આપણે શું કરીએ છીએ? સાધના ભક્તિ કરીએ છીએ. અને આ આચાર્યો પણ એના શું કહેવાય એના ઉપર જઈ અને ભગવત પ્રાપ્તિ કરી છે. ભગવાને આવા ઘણા બધા આપણને એક્ઝામ્પલ પણ ત્યાં આગળ બતાવ્યા હતા. પછી 7મા અધ્યાયથી ભક્તિ યોગ ચાલુ થાય છે કે હવે ભગવાનનું ચિંતન કરવાનું છે. તો કેવી રીતે કરી શકીએ? કઈ રીતે પ્રેમ કરી શકીએ? તો એના માટે ભગવાને આપણને એના ઐશ્વર્યો વિશે વાત કરી, બરાબર. તો એના અંદર ભગવાનની 2 શું હતી? શક્તિ હતી. કઈ શક્તિ હતી ભગવાનની 2? તો જીવો પણ ક્યાંથી આવે છે? ભગવાનની શક્તિ છે. અને જે ભૌતિક પ્રકૃતિ છે એ પણ શું છે? ભગવાનની પ્રકૃતિ, ભગવાનની શક્તિ છે. તો આપણે ત્યાંથી એ સમજી ગયા કે આપણે જે છે જીવો જે છે ક્યારે ભગવાન બની શકતા નથી, કારણ કે ભગવાનના અંશ છે. ક્યારેય જીવ જે છે ભગવાનથી સમાન બની શકતા નથી. હા, એ ક્વોલિટીના અંદર એવા હોઈ શકે. જે જીવાત્મા જે છે એની ક્વોલિટી શું છે? સતચિત્ત આનંદ. અને એ જ શું છે? ભગવાન પણ સતચિત્ત આનંદ છે. પરંતુ આપણે જે છે એ ભગવાન સાથે ક્વોન્ટિટીમાં સરખા થઈ શકતા નથી, બરાબર. એ આપણે ત્યાં આગળ આપણે કેવા છે? પૂર્ણ અંશ છે, બરાબર. અપૂર્ણ છે, આપણે અપૂર્ણ આત્મા છે. જ્યારે ભગવાન કેવા છે? પૂર્ણ છે. એ આપણને ત્યાં આગળ જોવા મળે. પછી 8મા અધ્યાયના અંદર આવ્યો તો 8મા અધ્યાયના અંદર પ્રશ્નો હતા. એ પ્રશ્નોના જવાબ આપ્યા ભગવાને. બ્રહ્મ કોને કહેવાય, બરાબર. યજ્ઞના અધિષ્ઠાતા દેવ કોણ છે? જીવ કોણ છે? એ બધી વસ્તુ ત્યાં આગળ આપણને ડિસ્કસ કરી. અને છેલ્લે મૃત્યુ વખતે જે લોકો મને ભજે છે એ લોકો મને શરણાગત થશે, બરાબર. એના પછી 9મો અધ્યાય જે છે 7મા અધ્યાયનું કન્ટિન્યુએશન કરે છે. 3 પ્રકારના ગુહ્ય જ્ઞાન, બરાબર. ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. ગુહ્ય એટલે હું કોણ છું? આત્મા છું. અને ગુહ્યતર એટલે કે ભગવાન કોણ છે? તો એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ છે. અને ગુહ્યતમ એટલે કે આ આત્માનો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સાથેનો સંબંધ શું છે? તો એ આપણને 9મા અધ્યાયના અંદર ભગવાને કીધું. પિતા છું, પિતામહ છું, માતા છું, દાતા છું, બરાબર ને. તો આપણું કામ છે ભગવાનની સેવા કરવાનું, હે ને. તો એ આગળ ગુહ્યતમ જ્ઞાન વિશે આપણને ભગવાને કીધું. અતિ ગુહ્ય હતું અને ભગવાને જાતે જ આ વસ્તુ અર્જુનજીને કીધી હતી. એના પછી આપણે 10મા અધ્યાયમાં ગયા. તો 10મા અધ્યાયના અંદર ભગવાન એમના ઐશ્વર્યોની વિશે કે આ ભૌતિક પ્લેટફોર્મ ઉપર આપણે ભગવાનના ઐશ્વર્યો કેવી રીતે જોઈ શકીએ છીએ? તો એના અંદર આપણને ભગવાને કીધું ને કે હું ચંદ્ર અને આ તે બધું આપણે કેટલું બધું અલગ અલગ જોયું હતું, બરાબર. એ જ જે છે 10મો અધ્યાય, એ જ 10મા અધ્યાયનું
જે પ્રેક્ટિકલ આપણને 11મા અધ્યાયના અંદર વિરાટ સ્વરૂપના અંદર જોવા મળ્યું. બરાબર, તો અત્યાર સુધી આપણે આ 11 ચેપ્ટર્સ કમ્પ્લીટ કર્યા અને હવે 12મું ચેપ્ટર, એટલે કે હવે ભગવાને બધું જ એમના વિશે કહી દીધું છે. થિયરી પણ કહી દીધી છે. બરાબર, ષડ ઐશ્વર્યો આયા હતા ને આગળ, તો એ 6 ઐશ્વર્યો વિશે ભગવાને અહીંયા ગાડી પ્રેક્ટિકલ પણ કરીને બતાવી દીધું. બરાબર, તો હવે એ બધું જ્ઞાન લઈ અને આપણે ભક્તિ કેવી રીતે કરવાની છે. બરાબર, ભક્તિ એટલે શું આપણે અહીંયા ગાડી આગળ જોઈશું. ભક્તિઓ ખૂબ ઇમ્પોર્ટન્ટ, કે જે ભગવદ્ ગીતા, ઘણા બધા લોકો ભગવદ્ ગીતા વાંચે છે, ઘણી બધી વાર વાંચી ગયા છે, પણ તેમ છતાં ભગવદ્ ગીતાનો જે એસેન્સ જે છે, બરાબર, એનો એમ છે એ શું છે? ભક્તિ કરવી. અને જો આપણે ભગવદ્ ગીતા વાંચીને ભગવાનની ભક્તિ ના કરી શકીએ, ભગવાનના અંદર આપણને પ્રેમ જાગૃત ના થાય, તો એ ભગવદ્ ગીતા વાંચી બરાબર નથી. બરાબર ને, તો અહીંયા ગાડી દરેકે દરેક ચેપ્ટરના અંદર આપણને ખબર પડે છે કે ભક્તિ યોગ એ ઉત્તમ છે. તો જોઈએ આપણે અધ્યાય 12 જે છે, ખૂબ નાનું ચેપ્ટર છે, 20 જ શ્લોક છે અને એના આપણે ટોટલ 4 ભાગના અંદર વિભાજિત કર્યા છે. તો પહેલા જે શ્લોક છે એના અંદર અર્જુનજી પૂછે છે કે વ્યક્તિવાદ કે નૈતિકવાદમાં અંદર શું કહેવાય, શ્રેષ્ઠ શું છે? બરાબર, કે વ્યક્ત કે અવ્યક્ત, ને જે નિર્વિશેષ બ્રહ્મની પૂજા કરે છે એ લોકો શ્રેષ્ઠ છે, કે જે સાકાર રૂપની પૂજા કરે છે એ લોકો શ્રેષ્ઠ છે? એ પ્રશ્નનો અહીંયા ગાડી અર્જુનજી પૂછે છે અને એના પછી ભગવાન એમને જવાબ આપે છે 2 થી 7 શ્લોકના અંદર કે વ્યક્તિવાદી અવ્યક્તિવાદી એ કૃષ્ણની સર્વોપરિતા, કે એમાંથી શ્રેષ્ઠ કોણ છે? બરાબર, જે ભગવાનની સાકાર સ્વરૂપમાં પૂજા કરે છે એનાથી શ્રેષ્ઠ છે, ભગવાને ત્યાં બતાવ્યું છે. અને જે લોકો આ સાકાર સ્વરૂપની પૂજા કરે છે એ ભક્તો, બરાબર, એ ભક્તિ કરવાના આપણે પ્રગતિશીલ તબક્કા વિશે વાત કરી છે. અને આવા ભક્તો જે ભગવાનને પ્રિય છે, બરાબર, એના વિશેના ગુણોની અહીંયા ઘડી છેલ્લે વાત કરી છે. તો ચાલુ કરીએ આપણે. તો ભગવાને આપણને ગઈકાલે 11.54 ના અંદર કીધું હતું કે અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે, એના સિવાય કોઈ જ ઓપ્શન નથી આપણી પાસે. તો એટલા માટે અહીંયા ગાડી આપણને કહેશે કે આપણે ભક્તિ કેવી રીતે કરી શકીએ છીએ. બરાબર ને, તો આપણે બીજી બધી વસ્તુ સકામ કર્મ ને આ તે બધું કાઢી અને આપણે શું કરવાનું છે? ભગવાનની માત્ર ભક્તિ કરવાની છે. તો અર્જુનજીનો પ્રશ્ન છે કે જેઓ સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે અને જેઓ અવ્યક્ત નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના કરે છે, આ બેમાંથી વધારે પૂર્ણ એટલે કે સિદ્ધ કોને માનવા? બરાબર, નિર્વિશેષ બ્રહ્મ આપણે જોયું હતું ને, બરાબર, કે જે લોકો એવું માને છે કે ભગવાન એક જ્યોતિ છે, એક શું કહેવાય, એનર્જી છે. હા, તો અહીંયા ગાડીથી આપણે જયારે આપણું જે જીવાત્મા છે શરીરમાંથી નીકળી જાય તો એ ક્યાં જશે? આ બ્રહ્મના અંદર લીન થઈ જશે. બરાબર, એ લોકો એવું માને છે, એટલે કે ભગવાનને નિરાકાર માને છે. એ લોકો સાકાર સ્વરૂપના અંદર ભગવાનની પૂજા કરતા નથી. ભગવાનને આપણે પૂછીએ ને ભગવાન કહે છે તો ભગવાન તો એક રૂના ઢગલા જેવા છે, એકદમ સફેદ, આવા, એમનો કોઈ આકાર નથી. બરાબર, અને આપણે પણ બધા જયારે અહીંયાથી જીવ જયારે નીકળી જશે આ શરીરમાંથી ત્યારે બધા જ ભગવાનના અંદર આપણે લીન થઈ જવાનું છે. આ લોકો કેવા છે? મતલબ કે જે ભગવાનની નિરાકાર રૂપના અંદર એ લોકો સેવા કરે છે. તો ભગવાનની ભક્તિ તો એ લોકો પણ કરે છે. બરાબર, યોગા ને આ ને તેને કેટલું બધું જ્ઞાનોપાર્જન, એટલે કે જ્ઞાન યોગમાં આગળ વધશે, ધ્યાન યોગમાં આગળ વધશે. બરાબર ને, તો એ બધું જ કરશે, પરંતુ એ લોકો ક્યાં સુધી પહોંચે છે? માત્ર અડધે સુધી. બરાબર, તો આપણે આગળના ચેપ્ટરના અંદર જોયું હતું ભગવાનને જાણવાના 3 તબક્કા કયા કયા છે? બોલો. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. હરી બોલ. બરાબર, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, એ 3 તબક્કા છે. તો એ લોકો જે છે ક્યાં સુધી પહોંચે છે? માત્ર બ્રહ્મ સુધી. બરાબર ને, તો હવે અર્જુનજી આ પ્રશ્ન કેમ પૂછે છે એ આપણને થોડો પ્રશ્ન અહીંયા થવો જોઈએ. આગળ 10મા અધ્યાયમાં, 11મા અધ્યાયમાં અને છેલ્લે 12મા અધ્યાયમાં પણ અર્જુનજી સ્વીકારે છે કે આપ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો. બરાબર, ગઈકાલે એમને જોઈ પણ લીધું. તો હવે અર્જુનજી આ શા માટે પ્રશ્ન પૂછે છે? તો સાકાર સ્વરૂપની જ સેવા કરે છે ને, તો ઓલરેડી ભક્ત છે. તો આ અર્જુનજી શા માટે ભગવાનને પ્રશ્ન પૂછે છે? કોઈને આ પ્રશ્ન તમારા મનમાં થયો કે કેમ આવો પ્રશ્ન કરે છે? આપણા શંકાના સમાધાન માટે. હા માતાજી, હરે કૃષ્ણ. ફરીથી બોલો તો મને નહીં સંભળાયું. હરે કૃષ્ણ માતાજી. અર્જુનજી આપણા માટે બોલે છે, કેમ કે અર્જુનજી તો બધું જાણે છે, પણ એ દ્વારા પ્રશ્ન ઘણી વાર આપણામાં જ થતો હોય છે કે આપણે સમજી નથી શકતા કે શું કરવું, ભગવાનના નિરાકારનું સ્મરણ કરવું કે ભગવાનના સાકારનું સ્મરણ કરવું. એટલા માટે ક્લિયર કરવા માટે અર્જુનજી અહીંયા આગળ આપણે પ્રશ્ન દ્વારા સમજાવે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ રીટા માતાજી. તો અહીંયા આપણને અર્જુનજી એટલા માટે પૂછે છે
કે આપણા માટે, બરાબર. બાકી એ તો ઓલરેડી ભગવાનની સાકાર સ્વરૂપના અંદર સેવા કરે છે. અને બીજું કે શું કહેવાય, પોતાની સ્થિતિને છે ને એકદમ પાક્કી કરી, મતલબ ગેરંટેડ કરી લેવા માંગે છે કે આમાંથી મતલબ વધારે સારું કઈ, બરાબર ને. તો અહીંયા ગાડી આત્મ સાક્ષાત્કારના 3 સ્ટેજ, એટલે કે ભગવાનને જોવાના 3 સ્ટેજ છે. કયા કયા? બ્રહ્મ, પરમાત્મા ને ભગવાન. તો આમ જોવા જઈએ તો જે લોકો બ્રહ્મ માટેની જે પૂજા કરે છે ને ત્યાં સુધીની, તો એ લોકો પણ ભગવાનની જ સેવા કરે છે, બરાબર. પરંતુ કેવી છે, એ લોકો હજી સુધી ભગવાન સુધી અલ્ટિમેટ ત્યાં સુધી પહોંચી શક્યા નથી કે ભગવાન કેવા છે. જેમ કે આપણે આગળ સૂર્યનું ઉદાહરણ લીધું હતું, બરાબર. સૂર્યની પ્રકાશ આવે છે તો એ લોકોને એવું છે કે આ પ્રકાશ એ જ સૂર્ય છે, એટલે એ લોકો ત્યાં સુધી જ જાય છે. બટ એ સૂર્યનો પ્રકાશ ક્યાંકથી તો આવે છે ને, બરાબર ને. તો એ ત્યાં સુધી હજી પહોંચ્યા નથી, પરમાત્મા સુધી, એટલે કે સૂર્યની સપાટી સુધી નથી પહોંચ્યા. અને સૂર્યની સપાટી સુધી પણ કોઈ પહોંચી જાય તો એ માત્ર પરમાત્મા સુધી. અને સૂર્યની અંદર આપણે જઈએ તો આપણને ખબર પડે કે ભાઈ એના બી રાજા છે, બરાબર. એ સૂર્યદેવ છે. એ કોણ છે? તો એ છે દિવસવાર, બરાબર ને. તો એવી જ રીતે ભગવાન જે છે એ પણ સાકાર રૂપમાં છે, હે ને. તો આ છે આત્મ સાક્ષાત્કારના 3 સ્ટેજ છે. તો હવે આના અંદર આપણને એક ઉદાહરણ આપ્યું છે કે એક નિર્વિશેષ વ્યક્તિવાદ છે, બરાબર, અને અવ્યક્તવાદ છે, અને બીજો વ્યક્તિવાદ કે જે સાકાર રૂપમાં ભગવાનની સેવા કરે છે. એ બંને જોડિયા બાળકો છે, માતાના ભ્રૂણના અંદર છે, બરાબર. તો ગર્ભના અંદર છે. તો એ ગર્ભના અંદર બંને શું કરે છે? એકબીજા સાથે વાતચીત કરે છે. તો એક બાળક એવું બોલે છે કે હું જન્મવાની રાહ જોઈ શકતો નથી અને આપણી માતાને મળવું છે. ત્યારે બીજો એવું કે છે, ઓહ, તમે અંધશ્રદ્ધાળુ છો, કોઈ જન્મ નથી, આપણે અહીં અંધકારમય દુનિયામાં રહીએ છીએ અને એના પછી આપણે મરી જઈએ, આ બધું જ માનો, બરાબર. શું કે છે કે અહીંયા આપણે જે છે ને એના અંદર જ આપણી બધી જીવન છે, આની બહાર એવું કશું છે નહીં. અહીંયા જ મોજ કરો, અહીંયા જ શોખ કરો, બરાબર. આપણે મરી જઈશું, એના પછી અહીંયાથી આપણે દૂર જવાનું છે, બરાબર. અને જે બીજો બાળક જે છે એ શું કે છે કે ના, આમાંથી બહાર નીકળીને મને મારી માતાને મળવું છે. ત્યારે હવે પહેલો બાળક કે છે પણ ના ભાઈ, આપણે આપણી માતાને આપણને આપણી માતા પ્રેમ કરે છે ને, તો આ બધાનો અંત હોઈ શકે નહીં, બરાબર. બીજું કે છે કે ના 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 ના, એવું તો ના હોઈ શકે કે આપણે અહીંયા જ મરી જઈએ. આપણી માતા છે, આપણને પ્રેમ કરે છે, બરાબર. તો આ બધાનો અંત નહીં થાય, આપણે બહાર નીકળીશું. ત્યારે બીજું કે છે, કોણ માં? શું તમે આ માતાને જોઈ છે? શું કોઈએ તેને જોઈ છે? મારી કોઈ માતા નથી, તે તને કે તારી પણ નથી, તે ક્યાં છે તે મને કે, બરાબર. તો હવે ખબર હોય ને કે આપણે ગર્ભના અંદર હોય તો ઓબ્વિયસલી ત્યાં આગળ અંધકાર જ હોય, આપણને બહાર કોઈ વસ્તુ ના દેખાય, હે ને. તો એ કે છે કે ના ના, એવું તો કશું જ નથી હોતું, બરાબર. મેં નથી જોયું તો તું ક્યાંથી જોયા? આજ સુધી કોઈ જોયું જ નથી, તો કેવી રીતે તું કહી શકે છે? તો આ તું બધું કે છે ખોટું કે છે, બરાબર. એવું કોઈ છે નહીં, આપણે આ જ અંધકારવાળી દુનિયાના અંદર રહે છે, અહીંયા ગાડીથી જ આપણે મૃત્યુ પામવાના છે. પછી કે છે કે આપણે ત્યારે બીજું બાળક કે છે કે ના 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 ના, એવું નથી, આપણે એની અંદર છીએ, બરાબર. આપણી માતા આપણી આસપાસ જ છે. ત્યારે બીજું બાળક કે છે કે હું ક્યાંય કોઈને જોતો નથી, શું તમે પણ? તેથી તાર્કિક રીતે હું તમને સાબિત કરી શકું છું કે તે અસ્તિત્વમાં નથી, બરાબર. ત્યારે પેલો કે છે કે ભાઈ હું એ સાબિત કરી શકું છું કે આપણી માતા નથી. બોલ, કેવી રીતે સાબિત કરું? તો કે જો, આપણને જે પોષણ મળે છે ને આ ગર્ભનાળ દ્વારા મળે છે, બરાબર. અહીંયા ગાડી કે છે કે આ કુદરતી પ્રક્રિયા દ્વારા આપણને આપણો ખોરાક પાણી બધું મળી જાય છે. હું મારી સંભાળ રાખું છું. તો ત્યારે પછી પેલો કહે છે કે કૃપા કરીને તું તારી આંખો ખોલ ભાઈ, એવું કોઈ નથી, આપણી કોઈ માતા વાતા નથી, આ જ આ દુનિયા છે, આ જ આપણું જીવન છે, આમાંથી મૃત્યુ થવાનું છે ને આમાંથી આપણે બહાર નીકળી જઈશું, બરાબર ને. ત્યારે પેલો બીજો બાળક કે છે કે તું કેવો વિચાર કરે છે, બરાબર. આપણે જીવી રહ્યા છે, તને શું લાગે છે હમણાં કોઈ આપણી સંભાળ લે છે? આપણી જરૂરિયાત કોણ પૂરી પાડે છે? પેલો કે છે કે ભાઈ આપણે અહીંયા જીવી રહ્યા છે, તને નથી ખબર આટલું બધું આપણને પોષણ મળી રહ્યું છે, કોણ? ત્યારે બીજો બાળક કે છે કે આ તો શેનાથી થાય છે? કુદરતી પ્રક્રિયા દ્વારા. કે તાર્કિક હું તને કહી શકું કે આપણે કેવી રીતે અહીંયા ગાડી છીએ, બરાબર ને. ત્યારે બીજું બાળક કે છે કે ના 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 ના, એવું નથી, આપણું આ જીવન અહીંયા છે ને એના કરતા પણ બહારનું જીવન કેવું છે? વધુ પ્રકાશ છે, ત્યાં આગળ વધુ પ્રકાશિત છે. આપણે હાથે પગેથી ચાલીશું, મોઢાથી ખાઈશું, શ્વાસ પણ લઈશું અને ખરેખર જાગૃત રહીશું. ઇન્દ્રિયો આપણી કેવી થશે? સંપૂર્ણપણે વિકસિત થઈ જશે. ત્યારે આ બીજું બાળક કે છે કે તે મૂર્ખાઈ ભરેલું છે, ચાલવું છે, આપને આપણા મોઢાથી જમવું છે, શ્વાસોશ્વાસ પહેલું શું છે? તમે અહીં કંઈક નવું શોધી રહ્યા છો, બરાબર ને. શું કે છે કે આ બધું તું અહીંયા ખોટી વાતો કરી રહ્યા છે, કારણ કે એક સમયે તો એને નથી દેખાતું ને, બરાબર ને. ત્યારે એ શું કહે છે કે ભાઈ આવું કરે છે કે આપણું આ જ જીવન છે, એની બહાર
કઈ નથી, બરાબર. ત્યારે બીજું બાળક ત્યારે હવે અહીંયા આગળ એ લોકોની વાર્તાનો અંત થાય છે. કેમ? મતલબ અંત તો થતો જ નથી. પેલો કે હવે તને ખબર જ નથી મારે શું કેવું. ત્યારે પેલું કે છે ના 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 હવે તું મારી વાત સાંભળ, બરાબર ને. તો એવી જ રીતે આપણે પણ શું છીએ, આ એક બ્રહ્માંડના અંદર છીએ. આપણે પેલા દિવસે જોયું હતું, બરાબર. એ બ્રહ્માંડના અંદર કેવું છે, અંડ જેવું છે, અંધકારમય છે, અને બધું જ શેના અંદર છે, આ બધું જ ભગવાનના અંદર છે, બરાબર. આપણે બધા શેના અંદર છે, ભગવાનની અંદર છે. આનાથી બહાર એટલે કે આ બ્રહ્માંડની બહાર, બરાબર ને, આ ભૌતિક જગતની બહાર કેવું છે, ભગવાનનું ગોલોકધામ સ્વયં પ્રકાશિત છે. વધુ કેવું છે, વધુ રોશની વાળું છે. ત્યાં આગળ સૂર્યચંદ્રની જરૂર પડતી નથી. પરંતુ આ કોને ખબર હોય? જે ભક્ત હોય એને ખબર હોય, જેને ભગવાનના અંદર શ્રદ્ધા હોય, એની પોતાની માતાના અંદર શ્રદ્ધા હોય, બરાબર. હવે આપણે આ જે ઉદાહરણ જોયું એ આપણને શું લાગે છે, પેલું શું કે એવું કહેતો હતું કે ના ના અહીંયા જ મારું જીવન છે, અહીંયા આપણે મરી જશું, એ મૂર્ખ લાગે કે પછી પેલું મૂર્ખ લાગે? બરાબર, ઓબ્વિયસલી એ જ મૂર્ખ લાગે, કારણ કે સચ્ચાઈ તો એ જ છે કે માતાના અંદર છે, બરાબર ને. એક દિવસ બહાર નીકળવાનું જ છે, ચાલતું થવાનું જ છે, પોતે ખાઈ શકવાનું છે, બધું પોષણ એને મળવાનું છે, પરંતુ પેલું એવું માનવા તૈયાર નથી. એવી જ રીતે જે નિર્વિશેષવાદી જે છે એ લોકો એવું માને છે કે આવું કશું હોતું નથી. અહીં ને અહીં જ આપણું જીવન પૂરું થવાનું છે. આ મતલબ આ જીવનના અંદર જે કાંઈ પણ કરવું હોય કરી લો. 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત જેવું છે, બરાબર. એટલે જે કાંઈ પણ સારા કર્મ કરવાના હોય, જે મજા કરવી હોય બધી કરી લો, કારણ કે મૃત્યુ પછી તો કઈ જ છે નહીં, બરાબર ને. કારણ કે આપણે તો કેવા થઈશું, બ્રહ્મના અંદર લીન થઈ જઈશું, પાછા આપણે આવીશું ને. એ લોકો જન્મ મરણના અંદર શું કહેવાય, જે રીબર્થ છે એના અંદર એ લોકો માનતા હોતા નથી. ત્યારે હવે ભગવાન અહીંયા આગળ એમને જવાબ આપે છે અર્જુનજીએ શું પ્રશ્ન પૂછ્યો હતો કે આ બંનેમાંથી કયું સારું? ત્યારે ભગવાન કહે છે કે જે મનુષ્ય મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે, તેઓ મારી દ્રષ્ટિએ કેવા છે? પરમ સિદ્ધ છે. અહીંયા ભગવાને આપણને કહી દીધું, બરાબર. આમ તો દરેક ચેપ્ટર્સના અંદર કહે છે, પરંતુ અહીંયા ભગવાન અર્જુનજીને ઓલરેડી આગળ સમજાવી દીધું છે, બરાબર, કે તારે મારા શરણ થવાનું છે, તારે મારું ચિંતન કરવાનું છે, બરાબર. પછી આગળ 12મા ચેપ્ટરના અંદર એવું પણ કીધું કે તને ગમતું મન ગમતું સ્વરૂપ એટલે કે દ્વિભુજ શ્યામ સુંદર સ્વરૂપ, બરાબર, કે જેને તો દેવતાઓ પણ લલાહિત છે, હે ને. ઘણા બધા લોકો યોગા કરીને કે કેટલા બધું ધ્યાન કરીને વર્ષો સુધી કેટલું બધું કરે છે, તે સુધી બધાને એ પ્રાપ્ત થતું નથી કે જે અર્જુનજીને અહીંયા આગળ પ્રાપ્ત થયું છે. અને તો પણ અર્જુનજી અહીંયા આગળ એ પ્રશ્ન પૂછે છે, ત્યારે ભગવાન અહીંયા ફરીથી એમને જવાબ આપે છે કે જે લોકો સાકાર રૂપના અંદર મારી સેવા કરે છે તેઓ કેવા છે? પરમ સિદ્ધ છે. તો હવે આપણને એવું થાય કે ભગવાનનું સાકાર સ્વરૂપ, તો આપણે આટલી બધી મૂર્તિઓ જોઈએ છે ત્યાં આગળ, બરાબર, મંદિરના અંદર બહાર ને આ ને તે, હે ને. તો શું એ ખરેખર ભગવાનની પૂજા છે? તો તમારે મને જવાબ આપવાનો છે મૂર્તિ પૂજા અને વિગ્રહ પૂજા વચ્ચે શું તફાવત છે. ચાલો તમારે જવાબ આપવાના છે. મૂર્તિ પૂજા અને વિગ્રહ પૂજા એટલે શું? ચલો હેન્ડ રેઝ કરો. નવા પાર્ટિસિપન્ટ, મૂર્તિ અને પૂજામાં શું ડિફરન્સ, સોરી, મૂર્તિ અને વિગ્રહના અંદર શું ડિફરન્સ છે? બસ ખાલી એક જ હેન્ડ રેઝ, બીજા કોઈ નહીં? સેજલ માતાજીનો હેન્ડ રેઝ થયો છે, દેવ્યાની માતાજીનો હેન્ડ રેઝ થયો છે, પછી બીજા કોઈ? જે લોકો નવા પાર્ટિસિપન્ટ છે, તમને કોઈ પ્રશ્ન નથી થતો મૂર્તિ શું અને વિગ્રહ શું, એ બંનેમાં શું ડિફરન્સ છે એવું? ચલો સેજલ માતાજી બોલો. હરે કૃષ્ણ. સેજલ સુખડિયા હા માતાજી. મૂર્તિ પૂજા એટલે જે ઘરે જે મંદિરમાં જે પૂજા કરીએ છીએ, જે ભગવાન આપણે સેવતા નથી એમ કે, અને એની પ્રતિષ્ઠા નથી કરતા, પ્રાણ પ્રતિષ્ઠા, એ મૂર્તિ પૂજા કહેવાય છે. અને વિગ્રહ પૂજા એટલે કે જે પ્રાણ પ્રતિષ્ઠા વાળી, જે આપણે જેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરેલા હોય છે જે મૂર્તિમાં ભગવાનની, એ વિગ્રહ પૂજા કહેવાય છે. મેં એવું વાંચેલું છે, મને ખબર નથી. થેન્ક યુ માતાજી. યસ, પ્રફુલ્લ પ્રભુજી, હરે કૃષ્ણ. પ્રફુલ્લ શેઠ પ્રભુજી, તમારો હેન્ડ રેઝ છે. મૂર્તિ પૂજા એટલે કે આપણે જે બાહ્ય વસ્તુ જે જોઈએ, ભગવાનનું સ્વરૂપ જોઈએ, બાહ્ય વસ્તુ જોઈએ, એની પૂજા કરીએ, એના ઐશ્વર્ય ગાઈએ, એનું ગુણગાન ગાઈએ, એના બધા વખાણ કરીએ, એનું સ્વરૂપને જોઈએ,
પણ એ ખાલી મૂર્તિ પૂજા થઈ, સ્વરૂપને જોઈને પૂજા કરી. પણ જ્યારે વિગ્રહ પૂજા કરીએ ત્યારે સ્વરૂપની સાથે સાથે એની અંદર જે ગુણ રહેલા છે, એનું ઐશ્વર્ય રહેલું છે, એના પાવર, એની તાકાત, પરાપરા, પ્રકૃતિના જે પાવર રહે છે, એ પાવરને આપણે તત્વને સમજીએ, એ પૂજા કરીએ તો એ પૂજા તત્વને સમજીને પૂજા કરીએ તો પૂજા થાય. ઘરમાં ભગવાનના ફોટાની પૂજા કરીને ફોટો જોઈને જતા રહ્યા, પણ મંદિરમાં જઈને આપણે ભગવાનના પાવરનું અંદરથી સમજીએ કે આ જે તત્વ છે એનું પાછળ, તો એને આપણે વિગ્રહ પૂજા કહી શકાય. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. રૂપલ માતાજી. હરે કૃષ્ણ. મૂર્તિ પૂજા એટલે આપણે જે મૂર્તિ જોઈ અને નમન કરીએ ને એની જે પૂજા કરીએ, એ મંદિરમાં જે હોય છે વિગ્રહ પૂજા, મીન્સ ત્યાં જે ભગવાન હોય છે એમનું ઐશ્વર્ય, એમનું એ જે એમાં જે આપણે એમને પૂજા કરીએ છીએ કે એમને નમન કરીએ છીએ, મંદિરમાં જે મૂર્તિ પૂજા થાય છે એ વિગ્રહ પૂજા કહેવામાં આવે છે. અને ઘરમાં જે ફોટો હોય કે જેમાં જેની પૂજા કરીને પ્રાણ પ્રતિષ્ઠા ના કરેલી હોય એવું હોય એને મૂર્તિ, ઘરની પૂજા મૂર્તિ પૂજા કહેવામાં આવે છે. આવું મેં પણ એક જગ્યાએ વાંચ્યું હતું. ઓકે, રીટા માતાજી. હા, હરે કૃષ્ણ માતાજી. મૂર્તિ પૂજા એટલે આપણે કળિયુગમાં જે પૂજા કરીએ છીએ ને એ મૂર્તિ પૂજા, પણ ત્રેતા યુગમાં લગભગ વિગ્રહ પૂજા થતી હતી, પણ વિગ્રહ પૂજા વિશે મને નથી જાણ હજી. ઓકે, થેન્ક યુ માતાજી. ચલો શશી માતાજી. હરે કૃષ્ણ. મૂર્તિ પૂજા એટલે ગમે તે મૂર્તિ હોય, દાખલા તરીકે આપણા ઘરની અંદર કોઈ સ્ટેજ કોઈ ભગવાનની મૂર્તિ હોય તો તેની જો પ્રાણ પ્રતિષ્ઠા એની અંદર વિધિવત રીતે વૈદિક સૂત્રોથી કે વિધિવત રીતે સાક્ષાત પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ હોય તો એ મૂર્તિ કહેવાય. અને જો એને સાક્ષાત પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય વિધિવત રીતે વૈદિક મંત્રોથી તો એ વિગ્રહ પૂજા કહેવાય. દાખલા તરીકે મંદિરની અંદર છે જે મૂર્તિઓ, એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય છે એટલે વિગ્રહ પૂજા કહેવાય છે. અને બહાર જે રોડ ઉપર કે 4 રસ્તા ઉપર કોઈ પણ મૂર્તિ હોય, કોઈ ભગવાન રાજકીય નેતાઓની હોય કે ક્રિકેટરોની હોય તો એ બધી મૂર્તિ કહેવાય. એને જ્યારે એની તિથિ આવે ત્યારે આપણે એને હાર ચડાવીએ છીએ. ગાંધીજી હોય તો ગાંધીજીના સ્ટેચ્યુને આપણે આંટી ચડાવીએ છીએ. એવી રીતે એને મૂર્તિ પૂજા કહેવાય. અને વિગ્રહ પૂજા એટલે વૈદિક વિધિવત રીતે સાક્ષાત પ્રાણ પ્રતિષ્ઠા કરી અને જે પૂજા થાય તેને વિગ્રહ પૂજા કહેવાય. એ ઘરમાં પણ થઈ શકે અને મંદિરમાં પણ હોય, પણ વૈદિક વિધિથી વિધિવત રીતે સાક્ષાત પ્રાણ પ્રતિષ્ઠા એમાં પ્રાણ મૂકવામાં આવે એને વિગ્રહ પૂજા કહેવાય. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. દેવ્યાની માતાજી. હરે કૃષ્ણ માતાજી. શશી માતાજી કીધું એમાં હું સહમત છું. મૂર્તિ પૂજા અને વિગ્રહ પૂજા, હું થોડુંક વિગ્રહ પૂજામાં એડ કરવા માંગુ છું કે વિગ્રહ પૂજા એટલે ભગવાનને આપણે સામે જ છે એવું માની અને ભગવાનને જ આપણે જમાડીને જમીએ છીએ, ભગવાનને આપણે ઉઠીએ છીએ, ભગવાનને ઉઠાડીએ છીએ, મંગળા આરતી કરીએ છીએ. ભગવાન અને વાઘા માની લો કે એને આપણે એવું સમજીએ છીએ કે એમને ગરમી લાગે છે, એમને ઠંડી લાગે છે, જે બધી જ રીતે આપણે ભગવાનને સામે સાક્ષાત્કાર કરીને જે પૂજા કરીએ છીએ ને એ વિગ્રહ પૂજા છે ભગવાન માટેની. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પરેશ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. માતાજીએ કીધું છે કે બરાબર તો છે જ કે મૂર્તિ પૂજા એટલે એ પૂજા કે આપણે વર્ષમાં જ એક ફેરી એને યાદ કરીએ. એની ગાંધી જયંતિ હોય તો આપણે એને સાફ સફાઈ કરીએ, આંટી બાટી પહેરાવીએ, હાર તોરા કરીએ, ને પછી જેવું પતી જાય એટલે ઉપરથી પક્ષીઓની મગજમારી ચાલુ થઈ જાય. ને વિગ્રહ પૂજા એટલે એવી કે જેમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે પણ, અને જો આપણા ઘરની અંદર જે આપણે વિગ્રહ છે એની પ્રાણ પ્રતિષ્ઠા ન થયો તો પણ આપણે એને વિગ્રહ કહેવાય, એની પૂજા થાય. પ્રાણ પ્રતિષ્ઠા કરી અને પ્રાણ પ્રતિષ્ઠા વગર આપણા ઘરમાં હોય એને પણ વિગ્રહ જ કહેવાય, એને મૂર્તિ નહીં કહેવાય માતાજી. થેન્ક યુ પ્રભુજી. લલિત કુમાર પ્રભુજી. હરે કૃષ્ણ. દેવયાની માતાજી અને પરેશ શાહ પ્રભુજીએ કીધું એ જ
કે ઘરમાં હોય આપણી, ભલે આપણે ઘરે લઈ આવ્યા, પ્રાણ પ્રતિષ્ઠા પણ નથી કરી, પણ આપણે ભાવ હોય છે ભગવાનનો, એટલે ભગવાનમાં એ બધી જ શક્તિ છે, અને આપણે એની પૂજા કરીએ તો એ મૂર્તિ પૂજા નથી, એ વિગ્રહ પૂજા છે. ફક્ત મૂર્તિ પૂજા આપણે જે ચોકમાં બધા પૂતળા હોય કે પછી જે ભગવાન ન હોય એવાની પૂજા કરતા હોય, એ બધી મૂર્તિ પૂજા. હરે કૃષ્ણ. થેન્ક યુ. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે ચર્ચાના અંદર ભાગ લીધો અને બધાએ ખૂબ સારા જવાબ આપ્યા. એના અંદર જે છેલ્લે કીધું એમ કરેક્શન માટેના કોઈ પોઈન્ટ નથી, પણ એ જ હતું કે મૂર્તિ પૂજા અને વિગ્રહ પૂજા, બરાબર. તો મૂર્તિ પૂજા એટલે એક નાના ઉદાહરણથી આપણે જોઈએ તો આપણા બધાના ગામના અંદર ચોરાહામાં કે કોઈ પણ જગ્યાએ ગાંધીજીનું પૂતળું હોય કે કોઈ પણ પોલિટિકલ નેતાનું હોય કે પછી શું કહેવાય બોલિવૂડના કોઈ સ્ટારનું હોય, કોઈનું પણ પૂતળું હોઈ શકે, બરાબર ને. એ પૂતળા ઉપર આપણે વર્ષમાં એની કોઈ તિથિ આવે, બરાબર, જેમ કે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ હોય, ગાંધી જયંતિ હોય, ત્યારે આપણે એ પૂતળાને યાદ કરીએ અને ત્યાં આગળ આપણે શું કરીએ છીએ, એને હાર પહેરાવા જઈએ છીએ. હા, લલિત કુમાર પ્રભુજી, આપનો હેન્ડ રેઝ છે. હરે કૃષ્ણ. ના, પૂરું કરી લો તમે. આ તો પ્રભુપાદજીએ આમાં જે ભાવાર્થ છે એમાં ઉદાહરણ આપ્યું છે. હવે તો ટપાલ પેટી નથી રહી, પણ ટપાલ પેટીનું ઉદાહરણ આપ્યું છે કે ટપાલ પેટી હોય જે પોસ્ટ ખાતાની, જે માન્ય, એટલે એ કે આપણો વિગ્રહ કહેવાય એને આપણે. અને જે લાલ પેટી કોઈ પણ હોય, આપણે લાલ પેટીમાં ટપાલ નાખીએ તો એ ટપાલ ક્યાંય પહોંચે નહીં, પણ જે પોસ્ટ ખાતાની માન્ય હોય એમાં નાખીએ તો પહોંચે. એમ આપણે ભગવાનની જે પૂજા કરીએ કે જેમાં ભલે ઘરે હોય કે મંદિરમાં હોય, તો એનું ગંતવ્ય સારું હોય, એમ એની આપણને ફળ મળે. પણ જે લાલ ડબ્બો કીધો એટલે કે આ બધા પૂતળા છે કે પછી આપણે ક્રિકેટરનું પૂતળું બનાવીને એની પૂજા કરતા હોય તો એમાંથી કઈ ફાયદો ન થાય. એ પ્રભુપાદજીએ આ લાલ પેટીના દાખલા ઉપરથી સમજાવ્યું છે ભાવાર્થમાં. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો પ્રભુપાદજીએ સમજાવ્યું, લલિત કુમાર વેદ પ્રભુજી આપણને સમજાવ્યું, બરાબર ને. તો એ શું છે, એ મૂર્તિ પૂજા છે, એને આપણે ક્યારેક જ યાદ કરીએ. બાકીના દિવસોમાં એના ઉપર કબૂતર બેઠા હોય અને શું કરતા હોય, એમનું નિત્ય કાર્ય કરતા હોય, બરાબર. પરંતુ વિગ્રહ પૂજા એવી નથી, બરાબર. હા, સાચી વાત છે. વિગ્રહ પૂજા એટલે એના અંદર પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હોય છે, બરાબર. જેવી રીતે અત્યારે આપણે અયોધ્યાના અંદર હે ને ભગવાન સ્વયં આવ્યા, પ્રાણ પ્રતિષ્ઠા કરી, એના પહેલા અને એના પછી ભગવાનના દર્શન કંઈક અલગ જ થાય છે, બરાબર. એના પહેલા કંઈક અલગ હતું અને એના પછી ભગવાનનું જે શું કહેવાય સુંદરતા જે છે કંઈક અલગ છે, બરાબર. એ પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી. પરંતુ આપણને પ્રશ્ન થાય કે આપણે તો વિગ્રહ પૂજા જે છે એ તો દ્વાપર યુગનો ધર્મ હતો ને, બરાબર. તો અત્યારે આપણે તો આપણા ઘરમાં કરીએ છીએ, શું એ મૂર્તિ પૂજા છે? નહીં, બરાબર ને. એ પણ શું છે, વિગ્રહ પૂજા છે, કારણ કે આપણે એને સંપૂર્ણ ભાવ સાથે કરી રહ્યા છે, બરાબર. કે એના અંદર સાક્ષાત ભગવાન બેઠેલા છે, એ પ્રમાણે આપણે શું કરીએ છીએ, ભગવાનની સેવા કરી રહ્યા છીએ. જેમ કે લલિત કુમાર વેદ પ્રભુજી આપણને કીધું કે પ્રભુપાદે અહીંયા ઉદાહરણ આપ્યું છે શેનું, તો ટપાલ પેટીનું, બરાબર. તો ટપાલ પેટી એટલે શું કે એક લાલ કલરનો ડબ્બો હોય, પોસ્ટનો હોય, એના અંદર આપણે લેટર નાખીએ તો ક્યાં પહોંચે, આપણે જે તે ગંતવ્ય સ્થાનમાં પહોંચી જાય. તો આપણે જેની સામે આપણે જે પ્રાર્થના કરીએ છીએ અને પ્રાર્થના જે તે જગ્યાએ આપણે મોકલીએ છીએ ત્યાં આગળ પહોંચી જાય, બરાબર ને. તો એ શું છે, એનું આઈડેન્ટિફિકેશન છે. બધા જ ડબ્બાના અંદર આપણે આપણા પોતપોતાના જે શું કહેવાય ટપાલો નાખતા નથી, બરાબર ને. તો એવી જ રીતે આપણે પોતાના ઘરે પણ ભગવાનને શું કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ તો એ ક્યાં પહોંચે છે, ભગવાન સુધી પહોંચે છે, બરાબર ને. તો એવી જ રીતે અહીંયા આગળ શું છે, વિગ્રહ પૂજાનું ઇમ્પોર્ટન્સ આપણને આપવામાં આવ્યું છે, બરાબર. તો મૂર્તિ પૂજા અને વિગ્રહ પૂજા એ બંને વચ્ચેનો ડિફરન્સ આપણને ખબર હોવો જોઈએ, બરાબર. ભાવ સાથે આપણે એને કરતા હોવા જોઈએ. તો હવે પરંતુ જે લોકો વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સૌ પ્રત્યે સમભાવ રાખીને પરબ્રહ્મના નિરાકાર પાસા માટે અવ્યક્તની પૂર્ણ રીતે પૂજા કરે છે, કે જે ઇન્દ્રિય અનુભૂતિથી પરે છે, બરાબર. અહીંયા આગળ ભગવાને કહી દીધું કે જે સાકાર રૂપમાં સેવા કરે છે ને શ્રેષ્ઠ છે એમની દ્રષ્ટિએ, બરાબર. ઘણા બધા લોકો કહેતા હોય ને કે ભાઈ ભગવાનના મંદિરે જવાની શું જરૂર છે, ભગવાનને શું કે ઘરના અંદર તમારા ભગવાન છે, તમે આખો દિવસ એને શું કરવા તમે પ્રણામ કરો છો, બરાબર. એના કરતા તો સારું કે તમે તમારા વડીલને કરો, કે તમે સારા કર્મ કરો, કોઈકને દાન કરો, આ કરો તે કરો, બરાબર. મંદિરના અંદર જઈને અભિષેક કરવાની શું જરૂર છે, એના કરતા સારું કે તમે કોઈ ગરીબ બ્રાહ્મણ, કોઈ પણ ગરીબ વ્યક્તિ છે એને તમે દૂધ આપી દો, શા માટે તમે ત્યાં અભિષેક કરો છો, બરાબર ને. આ બધા કેવા છે, નિર્વિશેષ બ્રહ્મ. અને બીજું કે આપણા ધર્મમાંથી આપણને
પાડી નાખવા માટે પણ આ બધી શું કહેવાય ચેષ્ટાઓ એ લોકોએ કરેલી છે, બરાબર ને. તો આવા જે લોકો જે છે નિર્વિશેષવાદી જે છે, બરાબર, આપણે એ રસ્તે જવાનું નથી. ભગવાન અહીંયા આગળ ચોખ્ખું કહે છે કે જે સાકાર રૂપમાં મારી સેવા કરે છે. કેમ આપણને ભગવાને સાકાર રૂપમાં કરવા કીધું? કેમ? કારણ કે જો આપણે નિરાકાર રૂપના અંદર કરીશું તો આપણે શું, આપણા મનમાં આપણે શું ચિંતન કરીશું? ભગવાને તો કીધું કે તારે મારું સદા ચિંતન કરવાનું છે, બરાબર ને. તો ચિંતન કોનું આપણે કરી શકીએ, કોનું ધ્યાન કરી શકીએ? છેલ્લે ધ્યાન યોગના અંદર લાસ્ટમાં શું આવે છે? સમાધિ આવે છે ને, બરાબર ને. તો એ સમાધિ, એ ધ્યાન પછી મતલબ કે ભગવાનના અંદર એનું ધ્યાન જે છે, એનું મન જે છે એકાગ્ર થઈ ગયું. હવે ત્યાંથી એ શું કહેવાય આસપાસ ક્યાંય જતો નથી, અને કોઈ ઇન્દ્રિયો જે છે એ પણ કોઈ શું કહેવાય કોઈ એનાથી વિચલિત થતો નથી, બરાબર ને. તો આ છે સાકાર રૂપના અંદર. તો આપણે માત્ર ને માત્ર સાકાર રૂપમાં કરી શકીએ. અત્યારે આપણને કોઈ એવું કે તમારે ભગવાન કૃષ્ણનું આંખ બંધ કરીને ચિંતન કરવાનું છે, તો આપણાને ખબર છે ભગવાન કેવા છે? દ્વિભુજ છે, શ્યામ સુંદર છે, મુરલી મનોહર છે, બે અહીંયા ગાડી મુરલી છે, પછી અહીંયા ગાડી મોર પંખ છે, એમની પગડી છે, સુંદર મજાની સ્માઈલ છે, વસ્ત્રો સારા પહેરેલા છે, ઘરેણા સારા પહેર્યા છે. આજે મંગળા આરતીમાં એમને કયા કલરના કયા વસ્ત્રો પહેર્યા હતા, પછી દર્શન આરતીમાં એમને કયા પહેર્યા હતા, આજે એમનો શ્રૃંગાર કેવો થતો, આપણે આંખ બંધ કરીને એ વસ્તુનું ચિંતન કરી શકીએ છીએ, બરાબર. પરંતુ જો નિરાકાર હોય, બરાબર, એનો કોઈ આકાર જ ના હોય, તો આપણને કોઈ કહે કે ભાઈ તમારે એનું ચિંતન કરવાનું છે, કરી શકો. કોનું કરશો? નથી ખબર, બરાબર. તો આપણું જે માઇન્ડ જે છે એકાગ્ર થવાની જગ્યાએ બધી જગ્યાએ ભાગી જશે, બરાબર. તો એટલા માટે ભગવાન અહીંયા આગળ આપણને કરે છે સાકાર. તો જે લોકો આવું કરે છે ને, કે જે નિરાકાર રીતે ભગવાનની પૂજા કરે છે, તો એ લોકો શું કરે છે? ભગવાન કે છે કે આ કેવું છે? ઇન્દ્રિય અનુભૂતિથી પર છે, એની ઇન્દ્રિયોને અનુભવ થનારું નથી, બરાબર. શું કરે છે? તો યોગા અધ્યયન મતલબ એના માટે જાય છે ને, ઘર બાર છોડીને ચલો, મતલબ ધ્યાન યોગના અંદર એ લોકો જાય છે, કર્મયોગ કરે છે. ભાઈ સારા સારા કર્મ કરો, એ જ ભગવાન છે, બરાબર. પછી કે શું કે તમે વેદા અધ્યયન, વેદોનું આ બધું કરો, એના અંદર જ શું કહેવાય તમને આ બધું કરવાનું છે, એના સિવાય બીજું કઈ કરવા. મતલબ અલ્ટિમેટ ગોલ જે છે ભગવાનને એ લોકો જાણી શકતા નથી કે ભગવાન સાકાર રૂપમાં છે અને આપણે ભક્તિ કરવાની છે. તો ભગવાન કહે છે કે આ કેવું છે? ઇન્દ્રિય અનુભૂતિથી પરે છે. જેમ કે એવું કહે છે કે નિરાકાર, તો એના માટે શું કરવાનું કે તમારે શું કહેવાય સંન્યાસ લઈ લેવો છે, બરાબર. તો આનાથી આ ન ખવાય, આ ના પહેરાય, અહીંયા ના જવાય, આવું ના કરાય, તેવું ના કરાય, બધું નેતી 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 નેતી. તો હવે વિચારો, આપણી ઇન્દ્રિય ત્યાં આગળ મતલબ શું કહેવાય ત્યાં કંઈ પણ થઈ શકશે? નહીં થઈ શકે ને. પરંતુ આપણને તો કંઈ પણ ઇન્દ્રિય માટે કોઈ આપણને ભગવાનનું ચિંતન કરવા કે તો થઈ શકશે. ખાતા ખાતા ભગવાનનું ચિંતન થાય કે ના થાય? કેટલો સુંદર મતલબ કેટલો સ્વાદિષ્ટ પ્રસાદ છે, બરાબર. આપણે શું ચિંતન કરીએ છીએ? પ્રસાદમાં પણ આપણે ભગવાનનું ચિંતન કરીએ છીએ, શ્રવણમાં પણ ભગવાનનું, ધ્યાન કરવું હોય તો પણ ભગવાનનું ચિંતન કરી શકીએ છીએ આપણે, બરાબર. તો આ બધી જ વસ્તુ જે છે, માતાજી જે છે સફાઈ કરતા કરતા ભગવાનનું ચિંતન કરે છે. કોના માટે કરું છું? હું ભગવાન માટે કરું છું. રસોઈ બનાવતા બનાવતા કે ભગવાન માટે ભોગ બનાવું છું. પ્રભુજી છે પોતાનું કામ કરતા કરતા કે આ મારે કોના માટે કરવાનું છે? ભગવાન માટે કરવાનું છે, બરાબર. તો આ બધી જ વસ્તુ, બધી જ ઇન્દ્રિયોને શેના અંદર લગાડી દીધી? ભગવાનના અંદર લગાડી. એટલા માટે આપણને સાકાર રૂપના અંદર જયારે આપણે ભક્તિ યોગમાં જયારે આગળ જઈએ છીએ તો આપણને એનો અનુભવ થાય છે. જ્યારે આ બધા જે રસ્તા જે છે કે જે લોકો ભગવાનને નિરાકાર માને છે, તો એ કેવા છે? ઇન્દ્રિય અનુભૂતિથી પર છે. અને આપણા માટે આપણે તો ઇન્દ્રિયના અંદર કેવા છે, બરાબર ને, બહુ જ બધા સપડાઈ ગયેલા છે, તો આપણે એ વસ્તુ કરી શકતા નથી. તો અહીંયા ગાડી કે છે કે તે કેવા છે? ઇન્દ્રિય અનુભૂતિથી પરે છે, સર્વવ્યાપી છે, અચિંત્ય છે ને અપરિવર્તનીય છે, બરાબર. એની ચિંતન પણ ના કરી શકે, સર્વવ્યાપી છે, જ્યાં જોઈએ ત્યાં ભગવાનની જે છે જ્યોતિ તો છે જ ને, બરાબર. આપણે ક્યાં ક્યાં જોઈશું? ક્યાં ચિંતન ક્યાં કરવાનું? અહીંયા 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 ક્યાં? આપણે તો એકાગ્ર કરવાનું છે, પણ એ તો આપણને ઓબ્જેક્ટ જ નથી મળતો. ઓબ્જેક્ટ વગર આપણે કઈ રીતે એના ઉપર ધ્યાન કરી શકીશું? પછી કેવું છે? અચળ છે તથા સ્થિર છે, બરાબર. કેવું છે? અચળ છે, અને તેઓ સર્વના કલ્યાણ રહીને અંતે મને જ अरे घोड़ा लोगों उचक के ले जा रहे हैं बापरे ने ये घोड़ा कमाते थे घोड़ा वाले ઓકે. તો કેવા ભગવાન કહે છે કે આ લોકો અલ્ટિમેટલી તો ક્યાં પહોંચે છે? મારી પાસે જ પહોંચે છે. કેમ? પેલા બ્રહ્મમાં જશે, બરાબર. તો એ પાછું કોનું છે? ભગવાનનું જ છે, એમનામાંથી જ નીકળે છે. તો ત્યાં સુધી તો પહોંચે છે, પણ વાર લાગશે. હજી ભગવાનના સુધી પહોંચતા એમને વાર લાગશે. એટલે કે છે કે અંતે તો તે મને જ પ્રાપ્ત કરે છે. તો જે મનુષ્યોના મન પરમેશ્વરના અવ્યક્ત નિર્વિશેષ પાસા પ્રત્યે આસક્ત હોય છે, તેમને માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ હોય છે. દેહધારી માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી એ હંમેશા દુષ્કર છે. દેહધારી એટલે કે આપણા મનુષ્યોની વાત અહીંયા આગળ ભગવાને કરી છે, બરાબર. તો આ કેવું છે?
અત્યંત કષ્ટપ્રદ છે, આપણે એ કરી શકતા નથી, બરાબર. આપણને તો શું જોઈએ? ભોજન જોઈએ, પણ સ્વાદિષ્ટ જોઈએ, બરાબર ને. આપણને ફરવા જોઈએ, એટલે યાત્રા કરે, મતલબ આપણે જે કાંઈ પણ સાકાર સ્વરૂપમાં કરીએ છીએ કેવું છે? આપણું ઇન્દ્રિય ગમ્ય છે, આપણી ઇન્દ્રિયોને ગમે છે એ કરવાનું, પણ એ બધું આપણે ત્યાંથી સ્ટોપ કરી દઈએ તો પછી પોસિબલ જ નથી, બરાબર. આ કળિયુગના અંદર તો પોસિબલ જ નથી. એટલા માટે ભગવાન કહે છે કે આ ક્ષેત્રના અંદર પ્રગતિ સાધવી કેવી છે? હંમેશા દુષ્કર છે. તો પરંતુ જે મનુષ્ય પોતાના સર્વ કર્મ મારામાં અર્પિત કરીને તથા અવિચળ ભાવે ભક્તિ કરતા રહીને મારી સેવામાં લાગેલા રહીને પોતાના મનને મારામાં સ્થિર કરીને નિરંતર મારું ધ્યાન કરે છે, તેમના માટે હે પાર્થ, હું જન્મ મરણ રૂપી સાગરમાંથી તત્કાળ ઉદ્ધાર કરનારો થાઉં છું. તેષામહમ સમુદ્ધરતા, એટલે કે જો આપણે ભગવાનની સાકાર રૂપમાં આપણે જ્યારે સેવા કરીએ છીએ, બધા જ કાર્યોને આપણે સેન્ટરમાં રાખી, ભગવાનને સેન્ટરમાં રાખીને કરીએ છીએ, એટલે શું થશે? આપણું જે મન જે છે ઓટોમેટિક ભગવાનના ચિંતનના અંદર લાગી જશે, આપણું મન એના અંદર જ સ્થિર થઈ જશે, બરાબર. અત્યારે ગઈકાલે પણ આપણને કેટલા બધા લોકો, કેટલા બધા માતાજીને આપણને કહેતા હતા કે જ્યારથી ક્લાસ ચાલુ કર્યું છે ને તો ઊંઘમાં પણ મને એ જ સંભળાય છે ભગવાન વિશે. સવારે પણ એલાર્મ વગર અમે લોકો ઉઠી જઈએ છીએ, ભોગ બનાવતા હોય તો મને એવું લાગે છે કે મારે ભગવાન માટે કરવાનું છે, બરાબર. ઊંઘતી વખતે પણ યાદ આવે કે મારે સવારે મંગળામાં ઉઠવાનું છે. આખો દિવસ મને એવું લાગે છે કે ભગવાન મારી સાથે છે, સાથે છે. તો શું એ લોકો જસ્ટ ખાલી બેસીને એવું ધ્યાન ધર્યા કરે છે ભગવાન મારી સાથે છે? નહીં, એ લોકો ઓલરેડી પહેલા જે કામ કરતા હતા અત્યારે પણ એ કરે છે, પરંતુ ચેન્જ શું આવ્યો? એમના એ કામના અંદર કોણ આવી ગયું? ભગવાન આવી ગયા, બરાબર. તો શું કરે છે? એને ચિંતન કરે છે ભગવાનનું એ 24 કલાક. ને ભગવાન એ જ તો કહી રહ્યા છે કે જે લોકો તેમના મનને મારામાં સ્થિર કરીને મારું ધ્યાન નિરંતર કરે છે, બરાબર, એના માટે ભગવાન કહે છે કે હું તત્કાળ ઉદ્ધાર કરનારો છું. તો આવા જે ભક્ત જે છે, ભગવાનના શુદ્ધ ભક્તો છે, તો એના માટે ભગવાન આ જે આપણું જીવન મરણ રૂપી જે આપણું આ ભવસાગર છે, એ ભવસાગરમાંથી કેવું એકદમ ભગવાન આવશે અને આપણને લઈ જશે, બરાબર. એકદમ ઈઝી બની જશે આ લાઈફમાંથી બહાર જવું. તમે વિચારો કે જ્યાં સુધી આપણને આ ભક્તિ નથી મળી અથવા તો આ જે ભગવદ્ ગીતાનું જ્ઞાન નતું મળ્યું, ત્યાં સુધી આપણે કેટલા દુઃખના અંદર જીવતા હતા, બરાબર. ઘણા બધા લોકોના અનુભવ છે, ઘણી બધી એવી ખરાબ આદતો હતી, હે ને, કે મતલબ શું કહેવાય, હમણાં કહી શકીએ ને સારામાં સારી આદત તો શું હોય? 8 વાગે બહાર જઈને ગપ્પા મારવા, બરાબર, વોટ્સઅપમાં કે સોશિયલ મીડિયામાં કે પછી ઓટલા પંચાયત કરવા કે કઈ પણ ટીવી સિરિયલો જોવા, મૂવી જોવા, બરાબર ને. એ બધું આપણે કરતા હતા, પરંતુ અહીંયા આગળ શું થઈ ગયું? એ બંધ થઈ ગયું, બરાબર ને. તો શું કે છે, આપણે જે એટલા માટે આપણે શું રહેતા હતા પહેલા? દુઃખી 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 ને દુઃખી, બરાબર ને. તો કંઈક ને કંઈક રીતે આપણે શું કરીએ છીએ? આ ભવસાગરના અંદર ક્યાંક ને ક્યાંક આપણે પહેલા દુઃખી રહેતા હતા, કંઈક અસમંજસ હતી, આપણને કંઈક ને કંઈક પ્રોબ્લેમ રહે છે, પરંતુ જ્યારથી ભગવાન જેવા એન્ટર થાય છે ત્યારથી આપણને સિચ્યુએશન એની એ જ છે, પરંતુ એ સિચ્યુએશન ને શું કહેવાય, ફેસ કરવા માટે આપણી મેન્ટાલિટી જે છે શું થઈ જાય છે? ચેન્જ થઈ જાય છે. આ જ સમય હતો તમારો 1 વર્ષ પહેલા, અથવા તો આ જે ક્લાસ ચાલુ થયા એના પહેલા, રોજ 8 વાગતા હતા, રોજ સાંજના 8 વાગતા હતા, રોજ તમે લોકો જોબ પરથી ઘરે આવતા હતા, રોજ માતાજીઓ રસોઈ બનાવતા હતા, બધું જ આ રૂટીન કરતા હતા, બરાબર. પરંતુ હવે શું ચેન્જ થઈ ગયું છે, બરાબર ને? જે શું કહેવાય, તમારા જે 8 વાગ્યાનો જે ક્લાસ જે છે એના અંદર તમે ભગવાનને એન્ટર કરી દે, એટલે કે ભગવાન માટેનું શ્રવણમ કરો છો, અને આ 1 કલાકના કારણે આખો દિવસ 24 કલાક તમને શું થાય છે? ભગવાનનું ચિંતન થયા કરે છે, બરાબર. એટલા માટે આજે આ ભવસાગર જે છે એના અંદરથી ભગવાન કહે છે કે એના માટે હું અહીંયાથી તત્કાળ ઉદ્ધાર કરનારો થાઉં છું. તો જેવી રીતે એક સાગરના અંદર કોઈ, મતલબ કે એક વિશાળ દરિયાના અંદર કોઈ ડૂબતું હોય, બરાબર ને, તો દરિયાના અંદર ડૂબવું મતલબ તરવું, ભલે ને કોઈ ગમે તેટલો સારો તરવૈયો કેમ ના હોય, તેમ છતાં એ ત્યાં આગળ જે સમુદ્ર છે એના અંદર એ બહાર નથી આવી શકતો, કારણ કે જ્યાં જુએ છે ત્યાં એનો એન્ડ ક્યાં છે ખબર નથી. કાં તો એ થાકી જાય, કાં તો એ નીચે જતો, કારણ કે એના દરિયા જે મોજા છે આમથી આમ થયા જ કરે છે, બરાબર ને. તો એ નીચે શું થાય છે? એને મતલબ ડૂબી જવાના ચાન્સીસ ઘણા જ બધા છે, નથી જ બચી શકતા. ત્યારે ભગવાન કહે છે કે આવા જન્મ મરણ રૂપી જે આ તમારું જે શું કહેવાય સાગર છે, બરાબર ને, એના અંદર ભગવાન શું કરે છે? ઉપર આવે છે, મતલબ કે જે શું કહેવાય ડૂબી રહ્યો છે એને કોઈ વ્યક્તિ બોટ લઈ, બરાબર, લાઈફ બોટ લઈને બચાવવા આવી જાય તો બચી શકે કે ના બચી શકે? તો એવી જ રીતે ભગવાન શું કરે છે? આપણને આપણા આ ભવસાગરમાંથી લાઈફ બોટ, બરાબર ને, લાઈફ બોટ બનીને ભગવાન આવે છે અને તત્કાળ આપણો ઉદ્ધાર કરે છે.
તો હવે એ ભક્તિના અંદર ભગવાને કીધું કે લોકો મને કેવી રીતે માત્ર ને માત્ર ભક્તિથી પ્રાપ્ત કરી શકાશે, તો એ ભક્તિના સીડી કઈ કઈ છે, બરાબર. તો કઈ રીતે આપણે ભક્તિના અંદર પ્રગતિ સાધી શકીએ? તો સૌથી અહીંયા ગાડી આપણે જોઈએ તો છેલ્લેથી ઉપર જાય, કારણ કે સીડી તો નીચેથી ઉપર જવાની ને. તો સૌથી પહેલું શું આવે? જ્ઞાન યોગ. તો પહેલા આપણને શું થાય? જ્ઞાન આવે, બરાબર, કે હું શરીર નથી, હું આત્મા છું, શાસ્ત્રોનું જ્ઞાન આવે, આ તે બધું જ્ઞાન થાય, બરાબર ને. એના પછી ધ્યાન યોગ, કે ના હવે મારે ભગવત પ્રાપ્તિ કરવી છે, ભગવાનને કરે છે, એટલે આપણે શું કરીએ? એના અંદર મન અને બુદ્ધિને અંદર એકાગ્ર કરવાની આપણે ટ્રાય કરીએ છીએ, ધ્યાન યોગ. એના પછી સકામ કર્મયોગ, આપણને અંદરથી થાય કે ના હવે આપણે શું કહેવાય? સકામ કર્મ કરવા જોઈએ, સારા સારા પુણ્ય કર્મ કરવા જોઈએ. એના પછી થાય કે ના નિષ્કામ કર્મ. એના પછી સાધના ભક્તિ, અને છેલ્લે અનન્ય ભક્તિ. તો અલ્ટિમેટ ગોલ આપણો શું છે? અનન્ય ભક્તિ, બીજું કોઈ જ નહીં, ન અન્ય અને એના સિવાય પણ બીજું કાંઈ જ નહીં, બરાબર ને. તો એ છે અનન્ય ભક્તિ. અત્યારે આપણે કયા સ્ટેજ પર છે ખબર છે તમને? આપણે બીજા સ્ટેજ પર છે, આપણે સાધના ભક્તિ છે. શું કરીએ છીએ? રોજ માળા કરીએ છીએ, ભોગ લગાવીએ છીએ, મંગળામાં જઈએ છીએ, બરાબર ને. તો આ બધી જ શું છે? આપણે સાધના કરી રહ્યા છે, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ આપણે શું કરી રહ્યા છે? સાધના, શુદ્ધિકરણની પ્રોસેસ છે. ભક્તિ એટલે શું? તો એ આપણી ઇન્દ્રિયોને શું કરે છે? શુદ્ધ કરે છે. શુદ્ધિકરણની પ્રક્રિયાથી અત્યારે આપણે ઉપર જઈ રહ્યા છે, બરાબર ને. તો આવી રીતે આપણે ભક્તિની સીડીને પાર કરવાનું છે, બરાબર. આપણા આચાર્યો આપણને આપી ગયા કે કઈ રીતે આપણે ભક્તિ કરી શકીએ, કઈ રીતે આપણે સાધના કરી શકીએ. તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર અને મારામાં જ તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે, એ રીતે તું સદા મારામાં નિવાસ કરીશ, એમાં સંદેહ નથી, બરાબર. ભગવાન અહીંયા ઘડી કહી રહ્યા છે એવા મારામાં, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં. ભગવાન અહીંયા ઘડી જાતે હવે શું કરે છે? એક્સેપ્ટ કરે છે કે હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છું, બરાબર. અહીંયા શું કહેવાય? ભગવાન મેં એટલે કે આખો દિવસ ગઈકાલે પણ કીધું તો એ રીતે કે વારંવાર દરેક શ્લોકના અંદર હું ના કહી શકે કે હું કૃષ્ણ, હું કૃષ્ણ, હું કૃષ્ણ, બરાબર. કે છે કે મારામાં તારા ચિત્તને સ્થિર કર, બરાબર ને. તો ભગવાનના અંદર, ભગવાનના દ્વિભુજ સાકાર સ્વરૂપના અંદર આપણે જ્યારે આપણી જે બુદ્ધિને સ્થિર કરીશું, બુદ્ધિને પરોવી દઈશું, ત્યારે ભગવાન જે છે એ શું કહે છે? કે તું સદા મારાના અંદર નિવાસ કરીશ, એમાં કોઈ સંદેહ નથી. તો હે પ્રિયજન અર્જુન, હે ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિર કરી ન શકે તો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કર, એ રીતે મને પામવાની ઈચ્છાને વિકસિત કર, બરાબર. આપણે ભગવાનને, આપણા મનને આપણે કેવી રીતે અંદર શું કહેવાય? કોન્સન્ટ્રેટ કરી શકીએ, બરાબર. આપણને કોઈ ઉઠીને કહી દે કે ભાઈ તમારે ભક્તિ કરવાની છે, તો અત્યારથી આપણે 5મા અધ્યાયથી જોઈને આવે કે આપણે ભક્તિમાં શું કરવાનું છે, તો આપણને ખબર પડી ને. પણ ભક્તિ એટલે શું, બરાબર, કે શું કહેવાય? કેવી રીતે ભક્તિ શું કરવાની, કેવી રીતે કરવાની, બરાબર ને. તો હજી સુધી ઘણા બધા કન્ફ્યુઝન હોય આપણને કે ભક્તિ એટલે શું, બરાબર ને. તો અહીંયા ગાડી ભગવાન કહે છે કે હે પ્રિય અર્જુન, તારે શું કરવાનું છે? અવિચળ ભાવે જો મનને સ્થિર ના કરી શકે ને તો શું કરવાનું છે? વિધિ વિધાનોનું પાલન કરવાનું છે. તો આપણા શાસ્ત્રોના અંદર ભક્તિ કેવી રીતે કરવી એના વિધિ વિધાનો આપેલા છે. આપણા આચાર્યોએ આપણને કીધું કયા વિધિ વિધાનોનું પાલન કરવાનું છે. તો આપણે શું કહેવાય? 2 વાર દિવસના અંદર સ્નાન કરવાનું આગળ આવશે, બરાબર. એના લક્ષણો કયા કયા છે શુદ્ધ ભક્તના, બરાબર ને. આપણને કીધું તો અહીંયા ઘડી કહે છે કે ભોગ ધરાવ, કીર્તન કર, બરાબર. પછી એના વિશે શ્રવણ કર, એ બધી વસ્તુ જે છે એને આખી જે આપણી સાધના છે, સવારે ઉઠીને મંગલા કરીએ, શયન આરતી કરીએ, સંધ્યા આરતી કરીએ, એ બધું જે છે શું છે? ભક્તિ યોગના વિધિ વિધાન છે. તો આપણે એનું શું કરવું પડશે? પાલન કરવું પડશે. પરંતુ જો એ પણ ના કરી શકીએ તો, બરાબર, આપણી પાસે તો ટાઈમ જ નથી, સવારે મંગલામાં ઉઠાતું નથી, દર્શન આરતી માટે ટાઈમ નથી, સંધ્યા આરતી માટે ટાઈમ નથી, શું કરી શકીએ આપણે? આ બધું નથી કરી શકતા તો કઈ વાંધો નહીં, ભગવાન એના અંદર પણ શું આપે છે? ડિસ્કાઉન્ટ આપે છે. શું કરવાનું છે તારે? જો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન નહીં કરી શકે ને તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર. શું કે છે? તું જે કાંઈ પણ કરે છે એ કર્મને તું મારા માટે કર, તારા માટે નહીં, બરાબર. મારા માટે કર, કારણ કે મારા માટે કર્મ કરવાથી તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ, બરાબર. આપણને એક આ વ્યક્તિ દેખાય છે, હવે એને ભક્તિ કરતા આવડતી નથી, માળા કેમ કરવી ખબર નથી, સવારે ઉઠતા ખબર પડતી નથી, બરાબર. તો શું કરે છે? મંદિરના અંદર કોઈ એક જગ્યાએ શું કરે છે? મંદિર નિર્માણના અંદર જાય છે અને એને જે કાંઈ આવડે છે, એના હાથમાં જે છે શું કરે છે? ત્યાં આગળ
પોતાની સેવા આપે છે, બરાબર. તો ધીરે ધીરે ભગવાનનું મંદિર બનાવતા બનાવતા મંદિરના અંદર બીજા બધા પૂજારી ને બધા હશે, બરાબર. એ લોકો તો રોજ શું કે મહામંત્રનું કીર્તન કરશે. તો શું થશે? એનું શ્રવણમ થશે, બરાબર. શ્રવણમ થતા 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 ધીરે 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 એની બુદ્ધિ કેવી થઈ જશે? આધ્યાત્મિક થશે. અને ધીરે ધીરે પછી શું થશે? ભક્તિ યોગના અંદર સાધના ભક્તિ અને છેલ્લે અનન્ય ભક્તિના અંદર એ જશે, બરાબર. તો ધીરે ધીરે શું થશે? ભગવાન કે છે કે આ પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ ભગવાન માટે કાર્ય કરવાથી. તો આપણે ભગવાન માટે કેવી રીતે કાર્ય કરી શકીએ, બરાબર. તો અત્યાર સુધી આપણે જે જોઈ રીતે ભોગ બનાવીને, કીર્તન કરીને, યાત્રા કરીને, બરાબર, ભગવાનનો પ્રચાર કરીને આપણે એ રીતે કરી શકીએ, બરાબર. બીજું શું કરી શકીએ કે આપણે આ ભાવનામાં રહીને કર્મ કરવા અસમર્થ હોય, આપણે ભગવાનના માટે કામ નથી કરી શકતા, તો શું કરવું જોઈએ? આપણે આપણા બધા જ કર્મોના ફળનો શું કરવું જોઈએ? ત્યાગ કરવો જોઈએ, બરાબર. અને તથા આત્મસ્થિત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આપણે જે કાંઈ પણ આપણે શું કહેવાય અર્ન કરીએ છીએ, બરાબર, આપણી પાસે જેટલી અર્નિંગ આપણી જેટલી છે, તો એના અંદરથી આપણે આપણો થોડોક ભાગ આપણે કોને આપવો જોઈએ? ભગવાનના કાર્યના અંદર આપવો જોઈએ. તો ભગવાનના કાર્ય ક્યાં આગાડી થાય છે? શેનાથી થાય છે? બરાબર. એટલે તો ભગવાનના કાર્યો ભગવાનના મંદિરથી થાય છે. અત્યારે તમે જુઓ શ્રીલા પ્રભુપાદ જે છે એકલા ખાલી 40 રૂપિયા એ વખતના લઈને 70 વર્ષની ઉંમરે ત્યાં ગયા હતા, બરાબર ને. તો આટલો બધો ખૂબ બહોળી પ્રમાણના અંદર પ્રચાર થયો. તો વિચારો, પ્રચાર એમને થઈ જાય? લક્ષ્મી વગર થઈ શકે છે પ્રચાર? નથી થઈ શકતો ને, બરાબર. તો એના માટે લક્ષ્મીની જરૂર પડે છે. તો આપણે જે કાંઈ પણ કરીએ છીએ એને શું કરવાનું છે? આપણે ગૃહસ્થ છીએ, આપણે શું કરીએ છીએ? આપણે કમાઈ શકીએ છીએ ને. તો આપણે એ કમાયેલું છે, આપણી જે લક્ષ્મી જે છે, આપણે શું કરવાનું છે? ભગવાનની સેવાના અંદર આપણે અર્પણ કરીએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી કરીને આપણે શું કરવું જોઈએ? અર્પણ કરવું જોઈએ. અત્યારે આપણે આ ઝૂમ ઉપર આપણે ભેગા થયા છે, બરાબર. તો ઝૂમ ના અંદર આવા તો ખાલી એક નહીં, આવા તો 11 લેંગ્વેજીસ છે. 11 લેંગ્વેજીસની રોજની 4 બેચીસ ચાલે છે, બરાબર. તો ઝૂમ પાસે અહીંયા આગળ લાખોની શું કહેવાય લાખો રૂપિયા આપણે ઝૂમ વાળા જે કંપની જે છે એને આપવા પડે છે આ ક્લાસીસ ચલાવવા માટે, બરાબર. ત્યાં આગળ ઘણા બધા મંદિરનું અત્યારે નિર્માણ થઈ રહ્યું છે, અને તો મંદિરના નિર્માણના અંદર પણ ઘણી બધી લક્ષ્મીની સેવાની જરૂર પડે. જ્યારે કોવિડના સમયે જ્યારે આ ક્લાસીસ સૌ પ્રથમ ચાલુ કર્યા હતા ને, ત્યારે એ વખતે જે અત્યારે રાધા ગોવિંદનો આપણે સૌથી પ્રથમ આપણે જે ફોટો જોઈએ છીએ ને, એ રાધા ગોવિંદ નાના અમથા એક નાના અમથા રૂમના અંદર હતા, બરાબર. અને અત્યારે લાસ્ટ યર જ ને, તો હમણાં લાસ્ટ યર 2024 ના અંદર જ આપણે શ્રી રાધા ગોવિંદજીનું જે મંદિર જે છે એનું નિર્માણ કર્યું, અને એના અંદર રાધા ગોવિંદ જે છે એમને આપણે ત્યાં આગળ શું કહેવાય સ્થાપિત કર્યા, બરાબર ને. તો અત્યારે બહુ સારું એવું મંદિર છે, પરંતુ હજી એ મંદિરનું જે કામકાજ છે ને હજુ એટલું પૂર્ણ નથી થયું, કારણ કે જેમ જેમ શું કહેવાય લક્ષ્મી આવે છે એમ એમ આપણે એ કાર્યને પૂરું કરીએ છીએ, બરાબર ને. તો એના માટે પણ આપણને શું જરૂર છે? લક્ષ્મીની ઘણી બધી જરૂર છે. તો આપણે શું કરી શકીએ? તો આપણે એ લક્ષ્મીની આપણે ત્યાં આગળ સેવા કરી શકીએ, બરાબર. ભગવાનના કાર્યના અંદર એવું અહીંયા આગળ ભગવાન કહી રહ્યા છે, બરાબર, કે તારે તું કઈ ના કરી શકે તો તું મારા માટે કર્મ કર. આપણે જે કાંઈ પણ કરીએ છીએ કોના માટે કરવું જોઈએ? આપણે ભગવાન માટે કરવું જોઈએ, બરાબર. થોડો ઘણો ભાગ આપણે ત્યાં આગળ આપવો જોઈએ. તારા કર્મના ફળોનો ત્યાગ કરીને, બરાબર, કર્મ કરવાનો અથવા તો આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર. આપણે સમાજ સેવા કરી શકીએ, બરાબર, કે પછી રાષ્ટ્ર સેવા, દેશ સેવા, આ બધી વસ્તુ છે. ત્યાં આગળ શું કરી શકીએ? આપણે ત્યાં આગળ આપણને કંઈક લેવાની ઈચ્છા નથી, હે, પરંતુ એના માટે આપણે કાર્ય કરીએ છીએ, પરંતુ એનામાંથી આપણને કોઈ અર્નિંગ નથી મળતું કે કોઈ જ પ્રકારનો ફાયદો આપણને થતો નથી, પરંતુ એના સારા માટે આપણે એ કાર્ય કરી રહ્યા છે, બરાબર. તો ભગવાન કહેશે કે જ્યારે આ તું કરીશ ને ત્યારે ધીરે 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 શું થશે? મારા અંદર તારી બુદ્ધિ શું થશે? ત્યાં આવશે, બરાબર. કેમ? કારણ કે જ્યારે આપણે પોતાનું કાર્ય જે છે, બરાબર, એ કરી અને એના ફળ પ્રત્યે આપણે જ્યારે આસક્તિ નથી રાખતા ને, ત્યારે બહુ જ ચેન્જ આવે છે, બરાબર. એ આપણી બુદ્ધિ શું થાય છે? શુદ્ધ થાય છે. આપણું જે ઇન્દ્રિયો જે છે ચેન્જ આપણી શુદ્ધ થાય છે. તો દાન કરવાથી, બરાબર, દાન કરવાથી પણ આપણે જે આપણી જે લક્ષ્મી જે છે એને આપણે શુદ્ધ કરી શકીએ છીએ, અને એના અંદર આપણી જે ભક્તિ છે એના અંદર ડ્રાસ્ટિક ચેન્જ આવે છે, બરાબર. આવો મારો પોતાનો પર્સનલ અનુભવ છે, અને અહીંયા આગળ બીજા ઘણા બધા જૂના ડિવોટીસ છે એ લોકોનો પણ પર્સનલ અનુભવ છે, બરાબર, કે જ્યારે આપણને સૌથી વધારે લગાવ શેનો હોય? બરાબર. અત્યારે આપણે એવું કહીએ કે ભાઈ તમે શું કહેવાય દાન કરો, બરાબર ને. તો બધા લોકો શું કે ભાઈ તમે તો ક્લાસ ફ્રીમાં, હા ક્લાસ તો ફ્રીમાં જ છે, પણ જુઓ ને એ લોકો તો કેવું કે છે દાન કરવાનું કે છે. પહેલા આપણા મનમાં વિચાર આવે કે આ તો કમાવાની વાતો છે, હા ભાઈ આ ખાલી એમને એમ નથી કરતા. એ જ વખતે આપણે શું કરીએ? આપણે પોતાનું વિચારવા લાગીએ છીએ, બરાબર. આપણે ભગવાનનું નથી વિચારતા એ વખતે, હે ને. તો આપણે શું કરવું જોઈએ? ભગવાન કહે છે કે એના અંદર ઉપર જવા માટે. કેમ? કારણ કે હજી આપણે એ બધી વસ્તુને પોતાનું માનીએ છીએ, જ્યારે ભગવાને તો આગળ કહી દીધું આ ભૌતિક જે શું કહેવાય
આપણું જે આ ભૌતિક દુનિયા જે છે બરાબર, કે એ બધી જ શું ભગવાનની શક્તિ છે, અને જીવો પણ ભગવાનની શક્તિ છે બરાબર. ભૌતિક પ્રકૃતિ અને જે આ જીવો એ બધું ભગવાનનું છે. તો આપણું તો શું છે, કેરીનું ઝાડ છે એનું પણ ઉદાહરણ લીધું હતું. તેમ છતાં જયારે આપણી વાત આવે છે, જયારે આપણે અર્ન કરેલી વસ્તુ આપણે જયારે ભગવાનને અર્પણ કરવાની વાત આવે છે, ત્યારે પહેલો સવાલ એવો જ આવે છે, હું શા માટે કરું, આ તો મારું છે, આ તો મારું છે. તો આપણી એ આશક્તિ જે છે એ આશક્તિ હજી સુધી જતી નથી. એટલા માટે ભગવાન આપણને વારંવાર કહી રહ્યા છે કે તારે તારું કર્મ કરવાનું છે, પરંતુ કર્મના ફળ ઉપર આશક્તિ રાખવાની નથી. તારે નોકરી કરવાની છે, બિઝનેસ કરવાનો છે, બધું જ કરવાનું છે, પરંતુ એ હું કરું છું, મારા માટે કરું છું, એ આપણે વિચારવાનું નથી બરાબર. એના રિઝલ્ટ તો કોના છે, માત્ર ભગવાનના છે, આપણા નથી. ભગવાનની ઈચ્છાથી, એમની કૃપાથી આપણને આટલું મળી રહ્યું છે બરાબર ને. આપણું તો અહીંયા ગાડી કઈ જ છે નહીં. તો હવે 4 તબક્કામાં કૃષ્ણ શા માટે તમારા કર્મના તમામ ફળનો ત્યાગ કરવાનું કહે છે બરાબર. તો અહીંયા ગાડી તમે લોકો ચેટ બોક્સ ના અંદર જવાબ લખજો હે ને, કે શા માટે 4 તબક્કાના અંદર જ આપણે બધા કર્મના ફળનો ત્યાગ કરવાનો છે હે ને. તો કારણ કે આપણે ભક્તિના અંદર આગળ વધી શકીએ હે ને. કારણ કે આપણું જે પહેલા ભગવાને શું કીધું કે ભક્તિ કરવાની છે, એના મનને મારા અંદર સ્થિર કરવાનું છે. એ ના કરી શકાય તો આપણે શું કરવાનું છે, વિધિ વિધાનોનું પાલન કરવાનું છે. વિધિ વિધાનોનું પાલન નહીં કરી શકીએ તો શું કરવાનું છે, કર્મ ભગવાન માટે કરવાના છે. કર્મ પણ ના કરી શકીએ તો શું કરવાનું છે, કર્મના ફળોનો ત્યાગ કરવાનો છે બરાબર. તો જો તું આ પ્રક્રિયા અપનાવી ન શકે તો જ્ઞાનોપાર્જનમાં પરોવાય છે બરાબર. આ પણ ના કરી શકે તો શું કરે, તો જો તું ભાઈ વેદાધ્યયન કરે બરાબર. વેદાધ્યયન કરીશ તો એનો પણ સાર શું છે, એ પણ ભગવાન જ છે. અલ્ટિમેટલી ભગવાન પાસે આપણને પહોંચાડે છે. તો જો કે જ્ઞાન કરતા એ ધ્યાન શ્રેષ્ઠ છે બરાબર. જ્ઞાન તું કરે છે પણ એના કરતા ધ્યાન જે છે એનાથી વધારે શ્રેષ્ઠ છે. અને ધ્યાનથી પણ કર્મફળનો ત્યાગ એ શું છે, શ્રેષ્ઠ છે. તો સૌથી શ્રેષ્ઠ શું છે, કર્મફળનો ત્યાગ. તો આપણે પણ આપણું જે કાંઈ પણ કર્મફળ આપણને મળે છે એનો આપણે ચલો ટોટલ આપણે 100% આપણે એનો ત્યાગ ના કરી શકીએ બરાબર, પરંતુ આપણે થોડો ઘણો ત્યાગ આપણે કરી શકીએ. ખબર છે ને, કૃષ્ણની બાલ લીલાના અંદર તો શ્રી કૃષ્ણના ત્યાં જયારે એક ફળ વાળી આવે છે ને, ફ્રૂટ વેચવા વાળી, ત્યારે શું કહેવાય, એમના જે શું કહેવાય યશોદા માતા એમની પાસેથી ફ્રૂટ લેતા હોય છે. અને શું કરે, ફ્રૂટ ને એ વખતે કઈ આવા પૈસા નતા ને બરાબર. તો તમે કશુંક લો ને તો એની સામે તમે સોના મહોર કેવું કશું તમે એમને આપી શકો બરાબર ને. ત્યારે ભગવાન કૃષ્ણને પણ ઈચ્છા થાય છે કે હું પણ લઉં, તો મને પણ આપો. તો કે છે કે હું હમણાં લઈને આવું બરાબર. તો હવે ભગવાનના હાથમાં નાનું અમથું ફ્રૂટ આવે ને કે છે હું પણ આપું, તો એમના નાનકડા અમથા હાથના અંદર શું લઈને આવે છે, એમના માટે લઈને આવે છે બરાબર. કઈ સોનામર કેવું કઈ લઈને આવે છે. ત્યારે શું કહેવાય, જે મતલબ જે પેલી જે ફળ વાળી છે એને એવું થાય કે આટલું નાનું બાળક તો મને શું આપી શકવાનું હતું બરાબર ને. તો એ કે છે કે લે તારે આ ટોપલામાંથી જે લેવું હોય તે લઈ લે બરાબર ને. તો ભગવાન જયારે ફળ બધા લઈ લે છે અને પછી જયારે ટોપલાડી જાય છે ત્યારે એના ટોપલાના અંદર બધા શું થાય છે, ત્યાં આગળ આખા સોના મહોરો ને બધું. દીપ્તિ માતાજી, હરે કૃષ્ણ, તમારો એડ્રેસ છે. હરે કૃષ્ણ માતાજી. રાઈસ લાવે છે, રાઈસ ના દાણા લાવે છે ખોબા ભરીને, અને ચાલતા ચાલતા આવે છે ને તો બધા પડી જાય છે ને થોડાક જ રહે છે એમના સાથમાં. પણ તે થોડા પણ માતાજી એક્સેપ્ટ કરે છે કે હા કઈ નહીં, જે હશે તે પ્રેમથી થોડું તો થોડું ગઈને જોઈને ત્યારે વધી જાય છે. થેન્ક યુ માતાજી ફોર રિકોલિંગ. કે શું કરે છે, ચોખાના દાણા લઈને આવે છે, એક મુઠ્ઠી ભરીને લાવે છે, પણ નાનું અમથું હાથ છે એટલે શું કરે, દોડતા 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 નાના નાના પગથી આવે છે ભગવાન, અને એમાં અડધા તો પડી જાય છે. તો થોડાક 4-5 દાણા હોય છે. તો હવે પેલી શું કહે, ભગવાન તો કેવા સર્વ આકર્ષક છે બરાબર, એમને જોઈને જ બધું દૂર થઈ જાય, બધું આપવાનું મન થઈ જાય. તો પેલી ફળવાળી છે ને કે હા તું લઈ જાય, ને એના બદલામાં થોડાક અમથા દાણા લે છે. ઘરે જઈને જુએ છે તો એ ટોપલાના અંદર કેટલી બધી શું કહે, હીરા જવેરાત ને બધું હતું બરાબર. તો ભગવાનના માટે, ભગવાનની ખુશી માટે કરેલું આપણું કઈ પણ કાર્ય જે છે એ આપણને અનેક ગણું ફળ આપે છે. એવું નથી કે અત્યારે આપણે આપણા કર્મના ફળ એટલે કે આપણે કઈ દાન કરીને ભગવાન માટે બહુ મોટી વાત કરી દીધી બરાબર. ભગવાન તો કેવા છે, અનંત બ્રહ્માંડના સ્વામી છે, એમને કઈ વસ્તુની જરૂર નથી, બટ એમને શું જોઈએ છે, ભાવ જોઈએ છે કે આપણે કયા ભાવથી એમને આપી શકીએ છીએ બરાબર ને. ભાવથી આપણે આપીશું તો ભગવાન આપણને એના કરતા અનેક ગણું આપે છે બરાબર. જેમ કે કોઈ પપ્પા હોય બરાબર ને, પપ્પાએ એના બાળકને 5 રૂપિયા આપ્યા હોય બરાબર ને, 5 રૂપિયામાંથી નાની અમથી ચોકલેટ લાવ્યો હોય અને પપ્પા પાસે આવે છે અને પપ્પાને કહે છે કે પપ્પા લો તમે ચોકલેટ ખાઓ, હું લાવ્યો છું ને એના અંદરથી. તો પપ્પા માટે એટલે આનાથી ખુશીની વાત શું હોય બરાબર, કેટલા ખુશ થઈ જાય.
શું પપ્પા પાસે એટલા રૂપિયા નથી કે બીજી ચોકલેટ ખરીદીને પોતાના માટે ખાઈ શકે? બરાબર, ત્યારે પપ્પા એને શું કરશે? અમારા બેટાને હજી વધારે લાડ કરશે. બરાબર, હજી તને બોલ, તને શું જોઈએ છે? એ બધી વસ્તુ પપ્પા પૂછ્યા વગર જ એને આપી દેશે. તો એવી જ રીતે અહીંયા આગળ ભગવાનનું પણ છે કે આપણે ભગવાનની ખુશી માટે કરેલું નાનું શું પણ કામ જે છે આપણને અનેક ગણું ફળ આપે છે. નો ડાઉટ આપણે ફળની ઈચ્છા માટે નથી કરવાનું, પણ આ બધું શું છે? ભક્તિની બાય પ્રોડક્ટ છે. આપણને જે કાંઈ પણ મળી રહ્યું છે તે. ત્યારે અહીંયા આગળ ભગવાન કહે છે કે આવા ત્યાગ, ભગવાન માટે કરેલા ત્યાગ જે છે એ શું કરે છે? મનુષ્યના મનને શાંતિ આપે છે. બરાબર, તો અશાંતિથી આપણે પીડાઈ રહ્યા છે બધા જ લોકો. કેમ? કારણ કે બધી જ વસ્તુને આપણે મારું 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 કરીને આપણે અત્યાર સુધી ચાલી રહ્યા છે. અને મારું જે છે આશક્તિ છે. જ્યારે આશક્તિ જ્યાં આગાડી હોય ત્યાં આગાડી અશાંતિ તો હોવાની જ છે. એટલા માટે આપણે શું કરવાનું છે? ભગવાનને અર્પણ કરવાનું છે. તો જ આપણે આપણા મનની શાંતિને પ્રાપ્ત કરી શકીશું. બરાબર, તો આ સનાતન ગોસ્વામી ષડ ગોસ્વામી છે એના અંદરના છે સનાતન ગોસ્વામી. બરાબર, તો હવે જે મનુષ્ય કોઈનો દ્વેષ, અહીંયા આગળ હવે જે શુદ્ધ ભક્તો છે, ભગવાનને કેવા ભક્તો પ્રિય છે એના વિશેની અહીંયા આગળ ભગવાન આપણને વાત કરી રહ્યા છે. બરાબર ને? તો એના અંદર કેવા કેવા લક્ષણો છે જે ભગવાનને ગમે છે? તો આપણે પણ અત્યારે ભક્તિના અંદર આગળ પ્રગતિ કરવા માટે ઈચ્છા કરી રહ્યા છે ને, તો આપણા અંદર પણ જો આવા ગુણો ના હોય તો આપણે એને ડેવલપ કરવા જોઈએ. બરાબર, તો ભગવાન કહે છે કે જે કોઈનો દ્વેષ કરતો નથી, પરંતુ જીવ માત્રનો દયાળુ મિત્ર હોય છે. બરાબર, કોઈનો દ્વેષ નથી કરતા. બરાબર, કોઈ જાતિનો, કઈ જાતિનો છે કે પછી શું કહેવાય, કેવો છે, કયા કાર્ય કરે છે, કયા વર્ણમાંથી આવે છે, કઈ જ નહીં, પરંતુ બધાનો શું કરે છે? જીવ માત્રનો દયાળુ છે. કે આ પ્રાણી છે, કે આ આવું છે, આ કીડી છે, આ મચ્છર છે, કોઈનો દ્વેષ કરતો નથી. શું કરે છે? દરેક જીવ માત્રનો દયાળુ છે, દરેક માટે દયા કરે છે. જે પોતાને સ્વામી માનતો નથી તથા મિથ્યા અહંકારથી રહિત છે. બરાબર, પોતે કે હું આટલું કમાઈને લાવું છું, કે હું આટલું કરું છું, બરાબર, આ તો મારા કારણે થયું છે, હું ના કરું તો આ લોકોનું શું થાય? બરાબર ને? તો અહીંયા ગાડી કે છે કે પોતાને એ વસ્તુનો શ્રેય નથી આપતો, પોતાને સ્વામી માનતો નથી. અને મિથ્યા અહંકાર, શું મિથ્યા અહંકાર છે? કે આ બધું મેં કર્યું છે, આ બધું મારું છે, આ તો મારા કારણે છે. બરાબર, એ શું છે? મિથ્યા અહંકાર છે. તો કે છે અહીંયા મિથ્યા અહંકારથી રહિત છે. કેમ? કારણ કે એને ખબર છે કે આ બધું જ કોના દ્વારા છે? ભગવાન દ્વારા છે. અને મારો સ્વામી કોણ છે? ભગવાન છે. અને હું કોણ છું? હું તો દાસ છું, દાસોનો દાસોનો દાસ છું. બરાબર, તો કોઈ પોતાને સ્વામી માનતો નથી અને મિથ્યા અહંકારથી રહિત છે, જે સુખ તથા દુઃખમાં સમાન રહે છે, કે જે સહિષ્ણુ છે, સહનશીલ છે, સદા સંતુષ્ટ રહે છે, ક્યારે દુઃખી નથી થતો. શું થશે? સદા સંતુષ્ટ રહે છે, આત્મસંયમી છે તથા દ્રઢ નિશ્ચય પૂર્વક મારામાં મન તથા બુદ્ધિને સ્થિર કરીને ભક્તિપરાયણ રહે છે. દ્રઢ નિશ્ચય પૂર્વક. બરાબર, ગઈકાલે કેટલા બધા લોકોએ એકાદશીનું પાલન કર્યું હતું? બરાબર, ઘણા બધા લોકોએ કર્યું હતું. પછી કે ના, મારે દર મહિને ભગવાનની સેવા, હું ડાયરેક્ટ ત્યાં આગળ નથી જઈ શકતા, તો કઈ વાંધો નહીં, અમે લોકો અમારી લક્ષ્મી સેવા પણ ભગવાન સુધી પહોંચાડીશું. બરાબર, કે અમારે શું કહેવાય, આવું કહ્યું છે, મારે પ્રચાર કરવું છે, ભગવદ્ ગીતાની બુક ડિસ્ટ્રીબ્યુશન કરીશું. દ્રઢ નિશ્ચય સાથે મારે 18 દિવસના ક્લાસના અંદર 8 વાગે તો બેસવું જ છે. મારે રોજ 2 માળા તો કરવી જ છે, મારે રોજ 16 માળા 1 માળા તો કરવી જ છે, રોજ મારે ભોગ લગાવવાનો જ છે. બરાબર, તો શું કરે છે? દ્રઢ નિશ્ચય કરે છે. તો દ્રઢ નિશ્ચય પૂર્વક મારામાં મન તથા બુદ્ધિને સ્થિર કરીને ભક્તિ પરાયણ રહે છે. આવો ભક્ત ભગવાનને કેવો છે? ખૂબ પ્રિય છે. તો આગળ જોઈએ, ચિત્રકેતુ મહારાજ કોણ હતા? બરાબર, તો અહીંયા આગળ ભગવાનને કેવા ભક્તો પ્રિય છે એના માટે એના આપણને થોડાક લક્ષણો આપ્યા જે આપણે પણ ડેવલપ કરવા છે. પછી ચિત્રકેતુ મહારાજ કોણ હતા? બરાબર ને? તો ચિત્રકેતુ મહારાજ જે છે ભગવાનના એવા ભક્ત છે કે એક વખત એમના વિમાનના અંદર, બરાબર, એ ત્યાં આગળ જતા હતા અને ત્યાં આગળ શિવજી અને પાર્વતીજી ત્યાં આગળ બેઠા હતા અને ભગવાનની કથાઓ કરતા હતા, ત્યાં આગળ એ સાંભળતા હતા. તો શિવજી કહી રહ્યા હતા અને પાર્વતીજી સાંભળતા હતા. ત્યારે જે ચિત્રકેતુ મહારાજ જે છે ને, આ જોઈને સ્મિત કર્યું, એ હસ્યા, કે મતલબ ભગવાન વિશેની વાતો થતી હોય તો એમને ખુશી થાય. બરાબર ને? પરંતુ એ વખતે પાર્વતીજી છે ભગવાનને એક શું કહેવાય, એક જંઘા ઉપર બેઠા હતા. બરાબર, કારણ કે શિવ પાર્વતી છે. તો હવે ત્યાં આગળ પાર્વતીજીને એવું થયું કે આ તો અમે આ સ્થિતિમાં હું બેઠી છું તો એ મારા ઉપર હસી રહ્યા છે. બરાબર, એમ કરી અને ચિત્રકેતુ મહારાજને શું કરે છે? એક શ્રાપ આપે છે. બરાબર, કે તને આટલું બધું હસવું આવે છે ને, તો તમારો નેક્સ્ટ બર્થ જે છે અસુરોના અંદર થશે. ત્યારે ચિત્રકેતુ મહારાજ ખૂબ જ નમ્રતાપૂર્વક
વિવેકપૂર્વક એમને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે ભલે તમારી જેવી ઈચ્છા, પરંતુ તમે મને જે શ્રાપ આપ્યો છે ને એના અંદર ખાલી એક કૃપા કરો કે જે કાંઈ પણ મને જન્મ મળે, જે કાંઈ પણ યોનિના અંદર હું જાઉં, પરંતુ હું જે ભગવાનનું જે ભક્તિ કરું છું ને બસ એ ભક્તિ મારાથી દૂર ના થાય. બરાબર ને? તો આવા વિનમ્ર હોય છે. કોઈ પણ પરિસ્થિતિ હોય એના અંદર એ લોકો શું થાય છે? વિચલિત થતા નથી. અને એવી રીતે એટલા માટે આપણને ખબર છે ચિત્રકેતુ મહારાજ પછી નેક્સ્ટ બર્થના અંદર શું બને છે? બોલો, કોને ખબર છે? વૃત્તાસુર. વૃત્તાસુર. વૃત્તાસુર, બરાબર ને? કે જેને મારવા માટે દધીચી ઋષિના હાડકાની જરૂર પડી, એનાથી વજ્ર બનાવ્યો અને એનાથી શું કર્યું? એમનો શું કહે વધ કર્યો. અને ભાગવતમના અંદર આમ તો અસુરો કેવા હોય? નિંદનીય હોય ને, પરંતુ ભાગવતમના અંદર વૃત્તાસુર જે છે એની ત્યાં આગળ મહિમાઓ ગાવામાં આવી છે. બરાબર? તો ભગવાનના ભક્ત આવા હોય છે, તે જે કોઈને કષ્ટ આપતો નથી અને જે અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી. અહીંયા આગળ એમને શ્રાપ મળ્યું પરંતુ અસ્વસ્થ નથી, એમ એ તટસ્થ છે. શું છે? દ્રઢ નિશ્ચય છે કે મારે તો ભક્તિ જ કરવાની છે, ભલે ને કોઈ પણ યોની મને મળે. જે સુખ તથા દુઃખમાં, ભય તથા ચિંતામાં સમભાવ યુક્ત રહે છે, વિચલિત નથી થતા, એવો ભક્ત મને બહુ પ્રિય છે. તો ભલે ને અત્યારે આપણને એવું થાય કે હું તો આટલા ક્લાસ કરું છું, ભગવાનને ભોગ ધરાવું છું, ભગવાનની માળા કરું છું, પણ મારા બાળકના સારા પર્સન્ટેજ ના આવ્યા, મારું કોઈ સગું વાલું છે શું કહે મારું બહુ નજીક હતું એ જતું રહ્યું, મારા મતલબ મને પહેલા આટલું હતું મારી લાઈફ, હવે એમાંથી મને બહુ દુઃખ મળવા લાગ્યા છે. બરાબર? હવે મારી ઇન્કમ બંધ થઈ ગઈ છે, કોઈ સ્વજન છોડીને ચાલ્યું ગયું છે ને, તો એવા કેટલા બધા દુઃખ આવે છે. ત્યારે આપણું સૌથી પહેલું રિએક્શન શું હોય? આટલી બધી ભક્તિ કરી પણ શું કામની? કશું તો ભગવાને મારી સામે જોયું નહીં, શા માટે હું ભક્તિ કરી? એ જ વખતે આપણે ભક્તિને છોડી દઈએ. બરાબર? તો એ ભક્તનો લક્ષણ નથી. અહીંયા ગાડી તો જેને સુખ મળે કે દુઃખ મળે, દુઃખને પણ શું કરે છે? ભગવાનના આશીર્વાદ તરીકે લે છે કે ના, આના અંદર મારું કંઈક તો સારું હશે, એટલા માટે જ મારા લાઈફના અંદર જે દુઃખ આવ્યા છે, બરાબર, એટલા માટે કે છે કે ભય, ચિંતા, સુખ, દુઃખ એ બધામાં કેવા રહે છે? સમભાવ યુક્ત રહે છે. પાંડવો આપણે જોયા ને, કુંતી મહારાણી એ ભગવાનના ભક્ત હતા. બરાબર ને? તો એને ભગવાનને છેલ્લે શું કે ભાગવતમના અંદર કુંતી મહારાણીની આખી પ્રાર્થનાઓ છે, તો ભગવાન પાસે શું માંગે છે? દુઃખ માંગે છે. કેમ? કારણ કે ભગવાન તમે મને દુઃખ આપો છો ત્યારે તમે મારી સાથે રહો છો. બરાબર? એટલા માટે તમે મને ભલે ને તમે દુઃખ આપો, મને તમે જોઈએ છે, મને આ બધી વસ્તુઓ નથી જોઈતી, આટલું સુખની મને ઈચ્છા જ નથી. બરાબર ને? તો એવા ભક્તો જે છે ભગવાનને પ્રિય હોય છે. તો હવે બીજા અહીંયા આગળ ઉદાહરણ છે સુદામા. બરાબર ને? તો સુદામા પણ જયારે ત્યાં આગળ આવ્યા ભગવાનને મળવા માટે, ખાલી એક શું કે એક પોટલીના અંદર તાંદુલ લઈને, હે ને, કે કોને કીધું હતું? એમની પત્નીએ કીધું હતું કે જાઓ તમારા જે મિત્ર છે એમની પાસે તો કેટલું બધું છે, તો તમે ત્યાં આગળ જાઓ તો થોડું કંઈક તો આપશે ને. ત્યારે સુદામા કે ના ના, એવું માંગવા થોડી જવાય. એમ તો કે સારું, કઈ ને, ખાલી એમની ખબર તો પૂછી આવો જઈને. તો એ જાય છે કે એમને ખાલી હાથે કેવી રીતે જશો? ત્યારે શું કરે છે? એમની પત્ની એમને તાંદુલ આપે છે થોડા એક પોટલીમાં ભરીને. જેવા ત્યાં આગળ જાય છે તો ભગવાન તો શું કરે છે? બહુ શું કે ખુશ થઈ જાય છે, એમને બોલાવે છે, એમના પોતાના આસન ઉપર બેસાડે છે, સ્વચ્છ કપડાં પહેરાવે છે, પગ એમની જાતે સાફ કરે છે. બરાબર? પગ પખારે છે, કેટલું બધું કરે છે, સારા વ્યંજનો ને બધું આપે છે. અને જેવા ત્યાં આગળ સુદામા એ બધું ખાય છે અને જોવે છે ત્યારે તૈયારીમાં ભગવાન કે છે કે આ એક બાજુ તું આ છુપાવીને શું રાખ્યું છે? કે લાવ મને આપ. કે શું છે? નક્કી મારા ભાભીએ મારા માટે જ કંઈક મોકલ્યું હશે, પણ તું કે મને હજી સુધી આપતો નથી. બરાબર? ત્યારે સુદામા એમને તાંદુલ આપે છે અને ભગવાને જયારે ખાય છે, બરાબર, એક મુઠ્ઠી ખાય છે, એમાં તો જે શું કહેવાય એમનો આખો જે ઘર જે છે, ઝૂંપડી જે છે સુદામાની, કેવું થઈ જાય છે? દ્વારકાના અંદર મહેલ છે ને એવો મહેલ બની જાય છે. બીજી મુઠ્ઠી ખાય છે તો ત્યાં આગળ શું કે એમની જે પત્ની જે છે એટલી સુંદર, જેટલી ભગવાનની પત્નીઓ છે ને એટલી સુંદર બની જાય છે. ત્રીજી મુઠ્ઠી ખાવા જાય ત્યાં આગળ રૂકમણી બધા ના પાડે છે કે ભગવાન રહેવા દો, હવે રહેવા દો, અમારા માટે જ રહેવા દો. કારણ કે અમને ખબર હતી જો ત્રીજી મુઠ્ઠી ખાઈ જશે ને તો અમને બધા ત્યાં આગળ એમની દાસી બનીને મોકલશે, જાઓ તમે હવે એમની સેવા કરો. તો ભગવાન આવા ભક્ત વત્સલ છે. તો ભગવાનને આવા ભક્તો ખૂબ પ્રિય છે કે જે એના માટે શું કરે છે? જે સુદામા જે છે, બરાબર ને, સુદામાને કઈ આગળ એની કોઈ ઈચ્છા નથી કે હું ભગવાન પાસે કઈ માંગવા જાઉં, બટ એમની પાસે ખાલી ગયા હતા. બરાબર? ખબર પૂછવા ગયા હતા કે હું તો હવે મારી પાસે તો એવું શું છે કે હું ભગવાનને આપી શકું. તો ભગવાન બી કેવા છે? ભક્ત વત્સલ છે. અને ભગવાનને આવા ભક્તો કેવા છે? ખૂબ પ્રિય છે કે જે ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી. કેવી? તો જે પ્રવૃત્તિઓના સામાન્ય ઘટના પર અવલંબિત રહેતો નથી જે ભક્ત, બરાબર, જે પવિત્ર, નિપુણ, ચિંતા રહિત તથા સમસ્ત દુઃખોથી મુક્ત છે. બરાબર? એની પાસે જે કાંઈ પણ છે પરંતુ એનાથી એ દુઃખી નથી. કેવો છે? પવિત્ર છે, નિપુણ છે. બરાબર? પવિત્રતાની આગળ વાત કરી છે
તો પવિત્રતા, આમ તો આપણે ડિટેલમાં જોવા જઈએ તો દિવસના અંદર 3 વાર સ્નાન કરવું જોઈએ. 3 વાર તો નહીં, પણ ગૃહસ્થોએ 2 વાર તો એટલીસ્ટ સ્નાન કરવું જોઈએ, બરાબર. તો એ બધી પવિત્રતાની બાહ્ય પવિત્રતા પણ એટલી જ છે, આંતરિક પવિત્રતાની પણ એટલી જ અહીંયા આગળ વાત કરી છે. નિપુણ છે, કોઈ પણ વસ્તુ એમને એમ નથી માની લેતા, બરાબર. એના અંદર ઠોસ સબૂત એ માંગે છે, બરાબર. પછી છે ચિંતા રહિત છે અને સમસ્ત દુઃખોથી મુક્ત છે અને કોઈ ફળ માટે પ્રયાસ કરતો નથી, તે અંતે મને અત્યંત પ્રિય છે. અહીં વ્યક્તિત્વ કોણ છે અને એના અંદર કયા કયા ગુણો હતા, બરાબર. તો એક બીજું ઉદાહરણ આપણે જોઈએ પ્રહલાદ મહારાજ, બરાબર ને. તો પ્રહલાદ મહારાજને પણ હિરણ્યકશિપુ છે એને કેટલી બધી, એને એક વસ્તુ એવી બાકી નથી રાખી કે જેને આનાથી શું કહેવાય ડરી જાય, બરાબર. એને મારવાના બધા જ પ્રયાસો કર્યા હતા. એ હાથી, બહુ મોટા મોટા હાથી હોય, જંગલી હાથી હોય કે પછી શું કહેવાય અંધારિયા કુવામાં કે આ ને તે બધું જ એના માટે ટ્રાય કર્યું, પહાડી પરથી ફેંક્યા ને આ, પરંતુ પ્રહલાદ મહારાજ ટસના મસ નાખ્યા, બરાબર. એ તો માત્ર ને માત્ર ભગવાનની ભક્તિના અંદર લીન હતા, બરાબર ને. તો આવા ગુણો કે જે કઈ પણ વસ્તુથી વિચલિત થતા નથી, કદી હર્ષ નથી પામતા કે કદી શોક પણ કરતા નથી. મને જે કાંઈ પણ મળ્યું છે, હાય હાય શું થઈ ગયું મારું, બરાબર. એનું વગર ભગવાનની ભક્તિ છોડી દે તો એવું નથી. એ ગાડી ક્યારે બહુ સુખ મળી જાય, બહુ વસ્તુઓ મળી જાય તો એના અંદર પણ આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ, બરાબર ને. તો શું થાય છે કે એને જે કાંઈ પણ મળે છે હર્ષ પામતો નથી કે કદી શોક કરતો નથી, પશ્ચાતાપ નથી કરતો કે કશું ઈચ્છતો નથી, શુભ તથા અશુભ બંને વસ્તુઓનો પરિત્યાગ કરે છે. જે ભક્ત, તે ભક્ત મને અત્યંત પ્રિય છે, બરાબર. પછી બીજું ઉદાહરણ અહીંયા ગાડી અમરીશ મહારાજનું છે, બરાબર. તો અમરીશ મહારાજ ગઈકાલે હજી એકાદશી થઈ ને, બરાબર. તો ભક્ત હતા એને તો બધી જ એમનું જે આખું શરીર છે એ ભગવાનની ભક્તિના અંદર એમને શું કહે એ કર્યું હતું ને, 2 હાથોથી માત્ર ને માત્ર ભગવાનનું કામ સાંભળવાનું, માત્ર ભગવાનથી ઇન્દ્રિયો જે છે બધી હે ને, તો એ બધી ભગવાનના અંદર લગાડી. તો એકાદશીના વ્રત કરે. હવે એકાદશીના વ્રત આપણને ખબર છે પારણાના સમયના અંદર એ ખુલી જવા જોઈએ. તો હવે બીજા દિવસે એકાદશીના પારણા હતા અને ત્યાં આગળ ઋષિ આયા. બોલો આ ઋષિનું નામ શું હતું? દુર્વાસા. દુર્વાસા ઋષિ, બરાબર ને. તો ત્યાં આગળ દુર્વાસા ઋષિ આવે છે અને દુર્વાસા ઋષિ કે છે કે આપણે પારણા સાથે કરી લઈશું, બરાબર ને. ત્યારે કે છે કે હા વાંધો નહીં, તો કે કઈ નહીં, મને કે પહેલા સ્નાન કરી આવો દે. દુર્વાસા ઋષિ કે છું નદીએ સ્નાન કરીને આવો પછી આપણે પારણા કરીએ. હવે એકચ્યુઅલમાં એ તો એને જોવા જ આવ્યા હતા, બરાબર, કે ખરેખર કેવું છે એના માટે. ત્યારે હવે શું કહે દુર્વાસા ઋષિ આવતા નથી, પારણાનો સમય જાય છે. ત્યારે અહીંયા આગળ જે અમરીશ મહારાજ છે એ થોડાક શું કહે એમ થાય છે કે હવે શું કરવું, કારણ કે એકાદશીના પારણા તો કરવા પડે. ત્યારે એમના જે મંત્રીઓ અને પૂજારી એને ત્યાં આગળ હોય છે કે કઈ નહીં, એમ પણ શું કહે આવશે ત્યારે તમે લોકો સાથે પેલું કરી દેજો, પરંતુ પારણાનો સમય છે તો ભગવાનને અર્પિત કરેલું જળ જે છે, ચરણામૃત તમે લઈ લો એટલે તમારા પારણા થઈ જશે. ત્યારે શું કહે ત્યાં દુર્વાસા ઋષિ જે છે આ બધી વસ્તુ જોતા હતા, બરાબર. જેવું એ જળ લેવા જાય છે ત્યાં તૈયારીમાં આવી જાય છે, બરાબર, કે તું એ મારી સાથે દગો કર્યો, બરાબર, મારી સાથે જુઠ્ઠું બોલ્યા. તો હવે શું કરે છે, પોતાના વાળમાંથી એક લટ બહાર કાઢે છે, એક વાળ બહાર કાઢે છે અને એક અસુરને પેદા કરે છે, બરાબર. એક અસુરને ત્યાં આગળ એ કરે છે એમ કે છે કે જ્યાં અમરીશને મારી નાખ, અમરીશ મહારાજને મારી નાખે, એવું ત્યાં આગળ શું કરે છે પેલું શું ઓર્ડર કરે છે, બરાબર. તો હવે શું કરે છે આ જે દુર્વાસા ઋષિ જે છે, બરાબર, તો ત્યાં તૈયારીમાં ભગવાનનું સુદર્શન ચક્ર આવે છે. સુદર્શન ચક્ર પહેલા તો અસુરને, રાક્ષસ જે છે એને મારી નાખે છે અને પછી એ દુર્વાસા ઋષિની પાછળ 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 પાછળ, બરાબર, આખા બ્રહ્માંડમાંથી પણ બહાર બધી જગ્યાએ ફરે છે. ત્યારે દુર્વાસા ઋષિ બધાની પાસે, જેટલા પણ દેવી દેવતા છે બધાની પાસે જાય છે કે મને બચાવો, મને બચાવો, મને બચાવો, બરાબર. પરંતુ કોઈ પણ એને કહી શકતા નથી. ઇવન વિષ્ણુજી પાસે બી જાય છે, બરાબર, ભગવાન વિષ્ણુ પાસે જાય છે ત્યારે કે છે વિષ્ણુ કે છે કે ના ભાઈ આ વસ્તુ તો હું ના કરી શકું, બરાબર. કેમ? કારણ કે શું કહેવાય આ જે સુદર્શન ચક્ર છે એ પણ શું છે ભગવાનની સેવામાં છે. તો જે વૈષ્ણવ અપરાધ કરશે ને તો એના પાછળ એ પડી જશે, મતલબ ઓટોમેટેડ છે, બરાબર. ઓટોમેટિક જ્યાં થશે પોતાની જાતે ત્યાં જતું રહેશે. તો એ હું ના કરી શકું. તો તારા મતલબ જેના કારણે આ તારી પાછળ પડ્યું છે ને તમે એની પાસે જાઓ એ જ આનું કંઈક કરી શકશે, બરાબર ને. ત્યારે દુર્વાસા ઋષિ જાય છે અને જે અમરીશ મહારાજ છે એને પગે પડે છે અને કે છે કે તમે મને બચાવી લો. ત્યારે અમરીશ મહારાજ શું કે છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમરીશ મહારાજ કે છે કે હે ભગવાન, મેં અમારા આખા જીવનકાળના અંદર થોડી સી પણ તમારી ભક્તિ કરી હોય ને તો એના ફળ તમે આ દુર્વાસા ઋષિને આપી અને એમને જીવન દાન આપો, બરાબર. કેવા ભક્ત છે, એને ખબર છે કે આ વ્યક્તિ હમણાં થોડીક વાર પહેલા જ મને મારી નાખવા માટે એક રાક્ષસને ઉભો કર્યો હતો, બરાબર, મને મારી નાખવા માટે એ ખબર છે. તેમ છતાં શું કરે છે, આખી જિંદગીના બધા જ ભક્તિનું ફળ જે છે એના જીવનદાન માટે ત્યાં આગળ અર્પણ કરી દે છે.
બરાબર ને? તો આવા જે ભક્ત જે છે હે ને, કે શત્રુ તથા મિત્ર સાથે સમાન રીતે વર્તે છે. આપણા કોઈ શત્રુ હોય તો આપણે એવું કરીએ હે ને, આપણે તો કઈ હાસ કેટલું સરસ, જો એક દિવસ મને ખબર હતી મારો બદલો તો હું નહીં પણ ભગવાન તો લેશે જ હે ને. આપણે એવું કરીએ ને કે હું નથી પણ મારો ભગવાન તો ઉપર બેઠો બેઠો બધું જ દેખે, એક દિવસ તને ખબર પડશે. બરાબર, આપણે તો એવું જ કહીએ ને. બરાબર, પરંતુ અહીંયા ગાડી આ ભક્તનું લક્ષણ છે કે શત્રુ અને મિત્ર બધાની સાથે સમાન રીતે વર્તે છે, જે માન તથા અપમાનમાં, ઠંડીમાં, ગરમીમાં, સુખમાં, દુઃખમાં, કીર્તિ તથા અપકીર્તિમાં સમભાવયુક્ત રહે છે, દુસંગથી સદા અળગો રહે છે. બરાબર ને? આપણે કેવું જોઈએ? સુસંગ કરવું જોઈએ, દુસંગથી કે સદા અળગો રહે છે, સદા મૌન ધારણ કરે છે તથા મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે. સદા મૌન રહે છે એટલે શું બોલતો નથી? નહીં, બોલે છે શું? ખાલી જે ભગવાનને લગતું હોય, ભગવાનની સેવામાં હોય એટલું જ બોલે છે, એનાથી વધારે કોઈ લપ કરતો નથી. બરાબર? પછી જે મળે છે તેનાથી સંતુષ્ટ રહે છે, જે નિવાસ માટે ઘરની પરવા કરતો નથી, જે જ્ઞાનમાં દ્રઢ રહે છે અને ભક્તિમાં સંલગ્ન રહે છે, આવો મનુષ્ય મને અત્યંત પ્રિય છે. બરાબર? પછી અહીંયા આગળ આ બિલ્વ મંગલ ઠાકુર હે ને, તો બિલ્વ મંગલ ઠાકુર જે છે એ પણ કેવા ભગવાનના શુદ્ધ ભક્ત છે. તો એક દિવસ શું થાય છે, ત્યાં આગળ એમના પિતાજીનું શ્રાદ્ધ. બરાબર, અને શ્રાદ્ધના અંદર હજી તો શું કહેવાય, આહુતિ પણ નથી અપાઈ. આપણે પેલું કરીએ છીએ ને, બરાબર, બધું ભોજન ને બધું, તો એ પણ નથી અપાયું. અને ત્યાં આગળ એમની એક શું કહેવાય સ્ત્રી મિત્ર, બરાબર, એ કહેવાય ગણિકા. એનું નામ શું હતું? કોઈને ખબર છે? હરે કૃષ્ણ. ચિંતામણી. ચિંતામણી, બરાબર ને? એનું નામ હતું ચિંતામણી. અને ચિંતામણીને મળવાનું મન થઈ જાય છે. બરાબર ને? તો એ જાય છે ત્યાં આગળ, ત્યાંથી તરત જ હતી તો પિતાજીનું શ્રાદ્ધ પૂરું નથી થયું ને ત્યાંથી એ જાય છે. અને જતા જતા એટલો ઘોર, મતલબ કે અંધારું છે, ઘણો જ બધો વરસાદ પડે છે, જંગલ છે, નદી છે, અને નદીની પેલી બાજુ છે એ ચિંતામણીનું ઘર છે. ચિંતામણીનું ઘર પણ કેવું છે? તો આજુબાજુ મોટી મોટી દિવાલો છે, વંડાઓ છે મોટો, અને એના અંદર ચિંતામણીનું ઘર છે. તો બિલ્વ મંગલ ઠાકુર ત્યાં આગળ જાય છે. બરાબર, અને શું કરે છે? આટલા વરસાદના અંદર નદી પાર કરે છે. નદીના અંદર તરતું તરતું કઈ લાકડા જેવું દેખાય છે, એના ઉપર જાય છે અને નદીને પાર કરી દે છે. હવે નદીને પાર કર્યું, પરંતુ ત્યાં આગળ સામે એટલી મોટી દિવાલ, એને કેવી રીતે ઓળંગવી? દરવાજા બંધ હતા. તો એને શું કે ઝાડ પરથી એક દોરડા જેવું લટકતું દેખાયું, તો એ શું કરે? દોરડાને પકડી અને ત્યાં આગળ નીકળી જાય છે. પછી એને ખબર પડે છે કે જે નદીના અંદર જેના ઉપર એ પગ મૂકીને આવ્યો ને, એ તો શું હતું? મુર્દું હતું. બરાબર, મૃત શરીર હતું, જે તણાતું તણાતું જતું હતું. એનો સહારો લઈ અને શું કરે છે? ત્યાં આગળ બીજું જે બીજા કિનારે જાય છે. અને એના પછી જે દોરડા જેવું, જે દોરડાને પકડીને આવ્યો ને, તો સાપ હતો મોટો. બરાબર ને? તો આ બધી વસ્તુ જયારે ચિંતામણી પાસે જાય છે ને, ત્યારે કઈ સંભળાય છે કે આવી આવી રીતે હું ત્યાં અહીંયા ગાડી તને મળવા માટે આવ્યો. ત્યારે ચિંતામણીના અંદર, બરાબર, ચિંતામણીના અંદરથી બિલ્વ મંગલ ઠાકુરના આગળના જે ગુરુ જે છે એ વખતે આવે છે. બરાબર, અને શું બોલે છે કે આટલી બધી જે મહેનત જે છે તો એ મને મળવા માટે કરી છે, એટલી જ મહેનત જો તું એ ભગવાનને મળવા માટે કરી હોત તો અત્યારે ક્યાં પહોંચે? તૈયારીમાં એમને શું થાય છે? લાઈટ થાય છે. બરાબર, થોડું જ્ઞાન આવે છે, હે ને? એટલા માટે આપણે રોજ શું કરીએ છીએ? હે ને? મંગલાચરણ કરીએ છીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય. બરાબર, અજ્ઞાન માંથી આપણને ગુરુ શું કરે છે? બહાર કાઢે છે. તો હવે એ અજ્ઞાન માંથી બહાર નીકળે છે, વૃંદાવનના અંદર શું કહે ત્યાં આગળ જતા રહે છે. અને એક દિવસ શું થાય છે? તો એક સ્ત્રીની પાછળ પાછળ, સ્ત્રી માટલા ભરીને જતા હોય, પાણી ભરીને પાછળ પાછળ જાય છે. બરાબર ને? તો એ જતા જતા હવે આ તો અચાનક એવું લાગ્યું કે ભાઈ આ તો મારે પીછો કરે છે. તો એ પીછો કરતા કરતા એના શું કહે એના ઘર સુધી પહોંચે છે. અને બહાર એનો પતિ જે છે એ બેઠો એમ કે છે કે જો ને આ વ્યક્તિ ક્યારનો મારો પીછો કરે છે, તમે આને શું છે? હવે ખબર નથી. તો એ વ્યક્તિ બોલાય છે, ભાઈ શું છે? ત્યારે બિલ્વ મંગલ ઠાકુર કે તમારી પત્નીને પહેલા બહાર બોલાવો. ત્યારે એમને બહાર બોલાવે છે, કે તમારા વાળની પીન મને આપો. વાળની પીન એને ખેંચીને આપે છે, અને એ જ વાળની પીનથી એની બંને આંખોને ફોડી નાખે છે. બરાબર, શું કે છે કે આ જ એક આંખો છે કે જેના કારણે હું ભગવાનની ભક્તિ નથી કરી શકતો, જેના કારણે હું ભટકી જાઉં છું. બરાબર, અને શું કરે છે? આંખો ફોડી નાખે છે અને વૃંદાવનના અંદર બેસી અને ભગવાનની ત્યાં આગળ પ્રાર્થનાઓ કરે છે, કીર્તનો કરે છે. જે કીર્તનો સાંભળવા માટે ભગવાન પોતે અહીંયા આવે છે, જેવી રીતે આપણને આ ફોટામાં દેખાઈ રહ્યું છે. બરાબર ને? રોજ આવે છે, સાંભળે છે, અને બિલ્વ મંગલ ઠાકુરને દર્શન આપે છે. બરાબર, ચક્ષુ આપે છે, દર્શન આપે છે. અને પછી શું કે છે કે હવે બિલ્વ મંગલ ઠાકુર શું કે છે ખબર? કે ભગવાન મને આ ચક્ષુ નથી જોઈ, તમે તમારા દર્શન કરી લીધા, અને હવે મને આ દુનિયાના અંદર એવું કઈ પણ વસ્તુ નથી કે જે મને જોવા યોગ્ય છે.
કારણ કે ભગવાન એક એવા સુંદર છે કે એમને જોઈ લીધું ને એના પછી આપણને બીજું કાંઈ જ જોવું ગમતું જ નથી, બરાબર ને. તો બિલ્વમંગલ ઠાકોર એમને એવી પ્રાર્થના કરે છે અને ત્યાં આગળ એમની એવી જ રીતે નિત્ય શું કરે છે, એમનું કીર્તન કરે છે, ભગવાન આવે છે, રોજ સાંભળે છે, એક દિવસ મુક્તિ પણ આવે છે, બરાબર. આપણે શેના માટે બધું કરી રહ્યા છે? આપણને મુક્તિ મળે, મુક્તિ મળીને આપણે ભગવત ધામ જઈએ, બરાબર ને. ત્યારે બિલ્વમંગલ ઠાકોર કહે છે કે મને મુક્તિ પણ નથી જોઈતી, હે ને, મને તો મારા ભગવાન મળી ગયા, મેં તો એમના દર્શન કરી લીધા, બસ એ જ છે ને, બરાબર. તો હું રોજ ભગવાન મારી પાસે આવે છે એના માટે મારાથી શું છે, બરાબર ને. તો અહીંયા ગાડી બિલ્વમંગલ ઠાકોર જે છે એ પણ શું કરે છે, નિત્ય ભગવાનની આવી જ રીતે શું કરે છે, સેવા કરે છે, કીર્તનથી સેવા કરે છે, બરાબર ને. સંભળાવે છે ભગવાનને, ખૂબ સરસ સરસ એમના જે પદ્ય જે છે એ કઈ સંભળાવે છે, હે ને. તો આવી રીતે જે ભગવાનના શુદ્ધ ભક્તો જે છે મુક્તિની પણ ઈચ્છા નથી કરતા, એટલા માટે ભગવાન કહે છે કે ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે જે ભક્તો અને મને પોતાનું સર્વોપરી ધ્યેય માનીને શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે, તેવા ભક્તો મને અતિશય પ્રિય હોય છે. જેનું ધ્યેય મુક્તિ પણ નથી, ભગવત ધામ પણ એનું ધ્યેય નથી, એનું ધ્યેય શું છે? માત્ર ને માત્ર મારું, બરાબર, કે પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે શ્રદ્ધાપૂર્વક, એટલે કે મને સંતુષ્ટ કરવાનું, મને ખુશી મળે એવું સેવા કરવાનું જેનું ધ્યેય છે, એવા ભક્તો મને અતિશય પ્રિય છે. તો અહીંયા ગાડી આપણો 12મો અધ્યાય જે છે પૂર્ણ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ की जय, श्री प्रभुपाद की जय, श्रीमद् भगवद गीता की जय, गुरु महाराज की जय. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे कृष्ण.